જય સ્વામિનારાયણ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતે ડુક્રોય કરણે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે સત્સંગત્વે નિસંગત્વં નિસંગત્વે નિરમોહત્વં નિરમોહત્વે નિશ્ચલચિત્તં નિશ્ચલચિત્તે જીવનમુક્તિ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. શ્લોક ચાલે છે સત્સંગત્વે નિસંગત્વમ. સત્સંગથી સંસારમાં અનાસક્તિ પેદા થાય છે, સંસાર છૂટી જાય છે. એમાં સત્સંગ શું એ સાંભળ્યું? સત્સંગ પરિપક્વ થાય ત્યારે સંતોમાં સાચો ભાવ પેદા થાય. ગુરુ ચરણાંબુજ નિર્ભર ભક્તિ સંસારાત અચિરાત ભવમુક્ત. જ્યારે એવો સંતો સાથે સંબંધ જોડાય ત્યારે સંસાર છૂટે. સંતોની ભગવાનની કૃપા મળે. પણ સત્સંગ મળ્યા પછી, એવા સંતોનો જોગ મળ્યા પછી આળસ ન કરવાની, પણ સાધન કરવાના, સાધના કરવાની. શું સાધના કરવાની? તો પ્રાણાયામમ પ્રત્યાહારમ નિત્યાનિત્ય વિવેક વિચારમ જાપ્ય સમેતમ સમાધિ વિધાનમ કુરુ અવધાનમ મહદ અવધાન. આ શ્લોક ચાલે છે. પ્રાણાયામથી લઈને સમાધિ સુધીની વાત, એટલે કે અષ્ટાંગ યોગની વાત. યોગ માર્ગી પણ અષ્ટાંગ યોગ હોય છે, ભક્તિ માર્ગી પણ અષ્ટાંગ યોગ હોય છે, અને વેદાંત માર્ગી પણ અષ્ટાંગ યોગ હોય છે. મૂળતઃ સાધના કરવાની છે. અષ્ટાંગ યોગના 8 અંગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. એક વાત હવે તમને ઉપયોગી નહીં હોય, પણ કદાચ રસ જેને હોય એને ઉપયોગી થાય એટલા માટે મને જે સૂઝ્યું એ હું તમને કહી નાખું છું. ભવિષ્યમાં કોઈને એના ઉપર તો આખો સ્પેશિયલ વિષય મળી જાય એવું બાબત છે. આ 8 જે અંગ છે એ મોટે ભાગે આમ સીડીની જેમ કહેવામાં આવે છે, અને છે પણ ખરું. પણ મને થોડુંક એવું સૂઝ્યું અને લાગ્યું કે આ 8 જે અંગ છે એમાં 2 જોડકા છે.
કુલ 4 જોડકા છે. યમ નિયમનું એક જોડકું, આસન પ્રાણાયામનું બીજું જોડકું, પ્રત્યાહાર ધારણાનું ત્રીજું જોડકું અને ધ્યાન ને સમાધિનું ચોથું જોડકું. આ 4 જોડકા છે. અને એમાં વિશિષ્ટતા એ છે કે 4માંથી ગમે તે એક જોડકું તમે સાધના તરીકે શરૂ કરી શકો. આગળ પાછળની અપેક્ષા નહીં. ખરી અપેક્ષા ખરી પણ ખરી, અને ન હોય તોય કંઈ વાંધો નહીં. આ હું એટલે કહું છું કે મેં જે લાગ્યું એ કહું છું. કંઈ યોગના પુસ્તકોમાં છે એવું નથી. વાત મને સૂજીએ કહું છું. પણ કદાચ કોઈ આમ ધ્યાનથી વિચારશે તો એને વાત સાચી લાગશે, ખોટી નહીં લાગે. ગમે તે જોડકું ગમે ત્યાંથી તમે કરી શકો એમ. સીડીની જેમ છે પણ ખરું ને સીડી નથી પણ ખરી એમ. જો યમ નિયમ, હા તો એ તમે એક જોડકું કરી રાખો, આગળ વધો ન વધો કોઈ જરૂર નહીં. યમ નિયમ ઉપર ધ્યાન ન આપો, સીધું આસન પ્રાણાયામ કરો તો કરે જ છે ને, લોકમાં નથી ચાલતું. ફાયદામાં થોડો ફરક પડે એ વસ્તુ અલગ છે, પણ જોડકું ગમે ત્યાંથી શરૂ કરી શકાય. આસન પ્રાણાયામ લગભગ બે સાથે જ ચાલે. પ્રત્યાહાર ને ધારણા એ સાથે જ ચાલે. આસન પ્રાણાયામ ન કરો કોઈ જરૂર નથી. છે પણ ખરી, પાછું એવું ભૂલ નહીં કરતા. જરૂર છે પણ ખરી ને જરૂર નથી પણ ખરી. સીધું પ્રત્યાહાર અને ધારણા કરો, કરી શકો. વૃત્તિઓને પાછી વાળી અંતર સન્મુખ કરવી, એમાં કંઈ તમે આસન પ્રાણાયામ કર્યા હોય કે ન કર્યા હોય, આપણા મોટો ભાગનો સમાજ છે એ ભગવાનની મૂર્તિમાં વૃત્તિ પાછી વાળીને રાખે જ છે અને ધારણા કરે છે. એને કંઈ બીજી આગળ પાછળના પ્રાણાયામ આસનની શરૂઆત કરી હોતી નથી. અને પ્રત્યાહાર ધારણા ન કરો, સીધા તમે ધ્યાન સમાધિનો અભ્યાસ કરો. પ્રેમ માર્ગ છે, ધ્યાન લાગી જાય તો પ્રેમે કરીને તરત સમાધિ થઈ જાય. પેલામાં પ્રાણનો નિરોધ કરવો પડે, આમાં ચિત્તનો નિરોધ થાય સીધો અને સમાધિ થઈ જાય. તો એને આગલા 3 જોડકામાંથી એકેની જરૂર નથી. જરૂર નથી એટલે ન પાળે એવું નહીં, પણ આપોઆપ સધાઈ જાય. વાત સમજજો. બહુ લાંબુ કરવા જાય તો આમાં જ આપણો વિસ્તાર થઈ જાય, એટલે ટૂંકમાં કહે છે. પણ જેને કંઈક એમાં સૂઝ હોય એને બહુ મજાની વાત છે, આ સમજવા જેવી છે. એટલે 2 જોડકા છે ને, ગમે તે ઉપાડીને કરી શકો. પણ મજાની વાત એ છે કે જે જોડકું છે એમાં તમે તોડી ન શકો. યમ નિયમ પછી સાથે જ ચાલે તો જ સિદ્ધિ થાય, નહીતર ના થાય. તમે યમ એટલે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્થૈન, અપરિગ્રહ 5 એ યમ પાળો અને નિયમ ન પાળો, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન એ નિયમો ન પાળો તો આ 5ની સિદ્ધિ થાય જ નહીં. અને પેલા 5 શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, ભગવાનની ઉપાસના, ભક્તિ એ નિયમો પાળો અને 5 યમ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્થેય, અપરિગ્રહ ન પાળો તો પેલા નિયમોની સિદ્ધિ ન થાય. બરાબર છે ને? એ જોડકું તોડી ના શકો, પણ જોડકું ગમે ત્યાંથી એક સાથે ઉપાડીને તમે કરી શકો. એવી જ રીતે આવ્યું આસન અને પ્રાણાયામ, બેયને સહયોગી. આસન કરો તો પછી પ્રાણાયામમાં ગતિ સડસડાટ થાય, અને પ્રાણાયામ કરો તો આસનમાં બળ બહુ મળે. આસન જલ્દી સિદ્ધ થાય, તાકાત મળે, ઉર્જા મળે. જુદું પાડી નાખો તો ડાળા દાખલા જેવું થાય, તમને પૂરી તબિયતનો ફાયદો ના થાય. વાત બરાબર છે? સાથે જ રહે. પછી આવે પ્રત્યાહાર અને ધારણા. પ્રત્યાહાર વગર ધારણા ન થાય. ધારણા એટલે ચિંતવન ભગવાનનું કરવું, ધ્યેય વસ્તુનું કરવું. પાછું વળી વૃત્તિઓને સંકેલા વગર કઈ ધારણા થાય નહીં.
પ્રત્યાહાર જોઈએ. અને ધારણા સિદ્ધિ કરવા જાય તો પ્રત્યાહાર વગર ધારણા ન થાય, અને પ્રત્યાહાર કેવળ કરે અને ધારણા ન કરે તો ખાલી ઘરમાં ફેર્યા જેવું થાય. આટા મારે પણ હાથમાં કઈ સુખ ના આવે. એટલે બે સાથે જ જોઈએ. અને પછી ધ્યાન અને સમાધિ તો એ સાથે જ જોઈએ. તમે ધ્યાન કરો તો સાથે સમાધિ ભાવ જોઈએ જ. સમાધિ ભાવ એટલે મેં સમાધિ ન બોલ્યો, પણ સમાધિ ભાવ સમ્યક આદિ સંપૂર્ણપણે સમ્યક રીતે તમામ આદિ વ્યાધિ ઉપાધિનું શમન થાય ત્યાર પછી ધ્યાન થાય. આ સમાધિ ભાવ સાથે બેસો તો જ ધ્યાન થાય, અને ધ્યાન થાય તો જ સમાધિ થાય. એ સમાધિ કઈ પ્રાણ સંકેલાઈ જાય તે. એટલે ધ્યાન અને સમાધિ સાથે જોઈએ, એ તોડી શકો નહીં. આવી સરસ મજાની વાત, બહુ જ કિંમતી છે, અને આના ઉપર તો ઘણું બધું કહી શકાય એવું છે. તો આ બધી સાધના છે. પછી આમાં કોઈને હજી મને એમ લાગે છે, કારણ કે આપણે વર્ષોની આમનો એક જે ઘરેડ છે એટલે બધી વસ્તુ સમજાય નહીં, એટલે ફરીથી ક્લેરિફિકેશન કરું. આપણે કહીએ છીએ કે જે ભગવાનની મૂર્તિના અંગ ધારવા, ચિંતન કરવું, ચિહ્ન સંભાળવા, એક એક એને આપણે શું કહીએ છીએ? ધ્યાન કર્યું કહે છે. પણ મેં શું કહ્યું કે એ ધ્યાન નથી. એટલે ઘણાને પછી હજી ન ગળે ઉતરે કે આવું થોડું હોય. આપણે હવે બધા મોટા સંતો કહી જ ગયા છે કે આ ધ્યાન છે, ધ્યાન છે, ને વળી આ નવી કૂંપળી ઉગી વળી એમ કહે છે કે આ ધ્યાન નથી. એટલે હું હજી એટલા માટે ચોખવટ કરવા માંગુ છું શાસ્ત્રીય રીતે તમને, અને આ શાસ્ત્રીય રીતે જ વાત કરી છે. શાબ્દિક રીતે સમજાવવામાં ન આવ્યું હોય એ આપણી કચાશ હોય. આપણે માળા કરીએ, દંડવત કરીએ, પ્રદક્ષિણા કરીએ, જપ કરીએ, ધૂન કરીએ, કીર્તન કરીએ, તો એ ભક્તિ છે કે નહીં? છતાં ભક્તિ નથી. એ ભક્તિ કહેવાય છે પણ ભક્તિ નથી. ભક્તિ પેદા કરવાનું સાધન છે સાહેબ. સમજાય વાત? ભક્તિ તો શું છે? સ્નેહો ભક્તિશ્ચ માધવે. ભક્તિ એટલે ભગવાનમાં સ્નેહ, અત્યંત પ્રેમ, એનું નામ જ ભક્તિ છે. એને ક્રિયા સાથે કઈ લેવા દેવા નથી. એમને બેઠો હોય ને પ્રેમ કરતો હોય, અને ક્રિયા બધી કરતો હોય ને લુખો હોય. અખંડ ધૂનમાં બેસવું પીડ્યું હોય તો બેઠો હોય, પણ એને પ્રેમ ન હોય તો ભક્તિ નથી. એ તો પૂર્ણાહુતિ પછી લાડુ ઉપર એનું ધ્યાન હોય. એટલે ભક્તિ નથી. જો મૂલ્ય લાવીને બેસાડ્યા હોય, 12 કલાક ધૂનમાં બેહો, 100 રૂપિયા આપશું, તો કઈ એમાં ભક્તિ નથી. શાસ્ત્રીય વાત આ સમજવાની છે. નારદ ભક્તિ સૂત્રમાં પણ કે ભક્તિ શું? સા તસ્મિન પરમ પ્રેમ રૂપા. ભક્તિ એટલે પરમ પ્રેમ રૂપ છે. શાંડિલ્ય ભક્તિ સૂત્ર હોય તો એ શું કે? સા પરાનુરક્તિ ઈશ્વરે. ભગવાનમાં અત્યંત પ્રેમ, એનું નામ ભક્તિ. શ્રીજી મહારાજ પણ વચનામૃતમાં, શિક્ષાપત્રીમાં એમ જ કહે છે. પ્રથમનું 47માં 4 અંગની વાત કરી, એમાં ભક્તિ એટલે શું? તો મહારાજ કે ભગવાનમાં, ભગવાનના સ્વરૂપમાં દ્રઢ પ્રીતિ વર્તે, અને ભગવાન વિના ક્યાંય વૃત્તિ ઠરે જ નહીં મનની, એનું નામ ભક્તિ નિષ્ઠા છે. તો શ્રવણ કીર્તનાદિ કરવું એ તો એને ધર્મ નિષ્ઠામાં નાખ્યા. વાંચજો, એ શું છે? તો કે ધર્મનિષ્ઠા વાળો હોય તો શ્રવણાદિ ભક્તિ કરે, એ તો ધર્મનિષ્ઠા છે, ધર્મ કાર્ય છે, ભક્તિરૂપ છે. ભગવાનના સંબંધે કરીને ભાગવત ધર્મ કહેવાય. પણ ભક્તિ એટલે પ્રેમ. એ ચોખવટ શા માટે હોવી જોઈએ? કે તેથી કરીને ચોખવટ હોય તો આપણને પ્રેમપૂર્વક કરવાની વૃત્તિ જાગે. માળા કરીએ પણ પ્રેમ સ્વતા કરીએ તો થોડી માળા કરીએ અને ભગવાનને પામી જાય. એક માળા કરતો અને પ્રેમ ઉભરાઈને આંખમાં આંસુ મંડે, આ વાત મૂર્તિ બોલવા માંડે, અને ઓલી 100 માળા ગોબાવે તોય નો મૂર્તિ હલે. લક્ષ્ય હોય કે પ્રેમ છે, ભક્તિ છે, તો તફાવત સાધન કરવામાં ફરી જાય અને જલ્દી ભગવાનમય થઈ જાય. એમાં ધ્યાનની જે વાત છે એમાં પણ એવું જ છે. આપણે મૂર્તિને સંભાળીએ, અંગ સંભાળીએ, એના ચિહ્નને સંભાળીએ તો એ ધારણા છે, સ્મરણ છે, ચિંતવન છે, ભજન છે. એ સાચું છે, કહેવાય છે ધ્યાન, પણ ધ્યાનમાં જવા માટેની સાધના છે. ધ્યાન શું છે? તો ભગવાનની મૂર્તિને એકતા, પ્રત્યેકતાનતા યોગ સૂત્ર કહે છે.
એક તાનથી ભગવાન કે લક્ષ્યને કે ધ્યેયમાં વળગી જવું એનું નામ ધ્યાન છે. પછી ત્યાં વૃત્તિ ડોલે તો ધ્યાન નથી, હજી ધ્યાન નથી સિદ્ધ થયું. એટલે ધ્યાનનો રસ્તો હજી કાપે છે, જોઈએ જ રહીએ, એમાં તેને હલવું ચલવું કશું ના થાય. વૃત્તિ સેજે પણ હલે નહીં, એને કહેવાય ધ્યાન. એ જો ધ્યાન આને કહેવાય એવી સમજણ હોય તો જલ્દી મૂર્તિની ધારણા અંગ ચિંતન કરતા કરતા સ્થિર થવાનો અભ્યાસ કરે, હલવા ડુલવા મનને ના દે, વૃત્તિને બીજું ચિંતન ન કરે તો જલ્દી ધ્યાન સિદ્ધ થાય ને જલ્દી ભગવાનને પામે. આ એનો મૂળ હેતુ છે. એટલા માટે આપણે વારે વારે કહીએ છીએ કે જે કરીએ છીએ એ ધ્યાન સિદ્ધ કરવાની ભૂમિકા છે, સાધન છે. પણ ધ્યાન તો બસ નિશ્ચલ રીતે જો તમે ભગવાનની મૂર્તિને જોઈ રહો, એ આપણે ગયા પ્રવચનમાં સમજાવ્યું પણ ખરું કે કેમ ભગવાનની મૂર્તિની ધારણા કરવી. દૂર રાખો, એમાં એટલું આપણે નહોતું કહ્યું, પણ કે દૂર રાખો, પછી ધીમે ધીમે નજીક લાવો, છેક નજીક લાવો, છેક એટલે સુધી આવી જાય, પછી ધીમેથી સમાઈ જાય અને મૂર્તિને જોયા જ કરે, જોયા જ કરે, જોયા. વળી પાછું મહારાજે વરતાલના ચોથામાં કહ્યું આળસ નિંદ્રા તંદ્રા જેવું કંઈ લાગે તો વળી મૂર્તિને બહાર લાવે, વળી આગળ લઈ જાય, વળી પાછળ લઈ જાય, પછી પતંગને જેમ ઉડાડે એ વાત શ્રીજી મહારાજે કરી. આ રીતે લાવવાના તો હૃદય આકાશમાં છે અને ત્યાં સ્થિર થવાનું છે, મૂર્તિને જોવાનું. ક્યાંય એકેય વચનામૃતમાં એવું નથી કીધું એક અંગ સંભાળો, એક ચિંત સંભાળો ને એક નામ લ્યો. એ પછી આપણે ગોઠવું છે કે જેથી કરીને ભગવાનનું ભજન થાય, મૂર્તિએ સહિત નામીએ સહિત નામ લેવાય અને વૃત્તિ ઘડાય. પણ ધ્યાન તો આ જ છે અને એ લક્ષ્યમાં હોય તો જલ્દી ધ્યાનનું સુખ આવે અને જલ્દી ભગવાનની પ્રાપ્તિ થાય. સમજાયું કે નહીં? હા હા, શરૂઆત કરવી પડશે તો પ્રત્યાહારથી જ. ધારણાની પહેલાની પોઝિશન પ્રત્યાહાર એટલે વૃત્તિ ઇન્દ્રિયોની જ્યાં જ્યાં ચરવા માટે જાય છે, ઇન્દ્રિયો રૂપ ઘોડા, સારું સારું સાંભળવા, સારું સારું જોવા, સારું સારું સૂંઘવા, સારું સારું ચાખવા, જ્યાં દોડાદોડી કરે છે બધાને જેમ ભરવાડ ગાયોને વાળીને ઘરે લાવે એમ હૃદયાકાશ અંતર સન્મુખ આત્મ સન્મુખ ઇન્દ્રિયોને 10 ઇન્દ્રિયો 11માં મનને લાવવું અને આત્મામાં હોમવું, એનું નામ પ્રત્યાહાર, એનું નામ યજ્ઞ. મધ્યના 8મા કહ્યા પ્રમાણે એમ કરે એ પ્રત્યાહાર થયો કહેવાય. એને આપણે વિચાર્યું હતું આપણી રીતે કે પ્રત્યાહાર એટલે પોતાના ઘરની સમૃદ્ધિની જાણકારી મેળવવી, એ પ્રત્યાહાર. મને લાગ્યું એ મેં કીધું અને એ એવું છે. જો તમને બહુ મજાની વાત કરું, એક ભાઈને છે ને એનું મકાન વેચી નાખવું હતું, એટલે એજન્ટ દલાલને બોલાવ્યો ને એમને વાત કરી કે મારે મકાન વેચી નાખવું છે ને મારે બીજે લેવું છે, ત્યાં જવું છે, તો તમે આનું કંઈક કાર્યવાહી કરો, જે એડવર્ટાઈઝ કે તમે જે કરવું હોય કરજો. એટલે એજન્ટ કે કંઈ વાંધો નહીં સાહેબ, ભલે. પછી આને મકાન તો જોઈતું જ તું ઘરધણીને, એટલે ઓફિસે ક્યારેક બેઠા હોય ત્યારે છાપામાં એડવર્ટાઈઝ ને બધું જોઈ રાખે, કોઈ સારું ગમી જાય તો કામ થઈ જાય. એમાં એકવાર એ બધા એમાં તો આવતી હોય ને, લેવાની ને વેચવાની બધી આવતી હોય, જાગવીણા ખ. એટલે એમાં એક મકાનનું એને એડવર્ટાઈઝ વાંચી અને બહુ ગમી, કે સરસ મજાનું 2 મજલાનું, દરેક મજલે 3 રૂમ, દરેક રૂમની સાથે એટેચ સરસ મજાના બાથરૂમ, જુકુજી જેવું, સુકુજી જુકુજી એવું ક્યાંક કે મોટા ટબ, બાથિંગના મોટા ટબ, હે કે જાકુજી, જાકુચી, જાકુસી, હા હા એવું એવું, પણ મૂળ એમાં પાણી હોય. એ બધા સરસ મજાના મોટા ટબ, શાવર અને આ બધી વ્યવસ્થામાં ઉપર સરસ મજાની ખુલ્લી અગાસી અને એવા એરિયાની અંદર છે કે જ્યાં સામે દૂર એક ખળખળ કરતા ડેમના વહેતા પાણી દેખાય, પક્ષીઓનો કિલકાર દેખાય, ચારે બાજુ હરિયાળી દેખાય, ખુલ્લું અને પાછું પ્રદૂષણ મુક્ત એરિયામાં ચારે બાજુ વૃક્ષોને હરિયાળી, સિઝનના પક્ષીઓનો કલરવ અને સવાર અને સાંજનું મનોહર સૂર્યના દ્રશ્યો દેખાતું એવા લોકેશનમાં આ મકાન છે. આ માણસને થઈ ગયું આવું જ આપણે જોઈએ છે, ગમી ગયું એને. એટલે એ તો પેપર લઈ લીધું ને થેલા મૂકી દીધું ને હાજે આવ્યો ઘરે, એજન્ટને તરત ફોન કર્યો, તમે આવી જાઓ, મને એક ગમી ગયું છે, એ જો મળી જાય તો મારા માટે એ પહેલાં કામ કરી નાખો. એજન્ટ આવ્યો એ કે
તમને ગમી ગયું છે, લાવો જોવા દો. એટલે જોયું, જોઈને તો એજન્ટ તો દાંત કાઢી કાઢી ઊંધો વળી ગયો. એ કે કેમ હસો છો? તો કે આ તમે જે વેચવાનું કીધું તમારું મકાન એની જ એડવર્ટાઈઝ મેં આપેલી એ છે. આ તમે રહ્યો છો વેચવાનું કયો છો મને, એ મેં જ એડવર્ટાઈઝ આપી છે. એટલે આ તમે રહ્યો છો એ મકાનની છે. બોલ્યો કે આવું સરસ છે, તો કે તમે કોઈ દિવસ અગાસી ઉપર ચડીને નથી જોયું? તો કે ના. તમે જોવો તો હાલો. શું સિઝનની કિલકારી, શું આમ હવામાન, લોકેશન. ઓલો કે તો મારે હવે નથી વેચવું. તો કે આવું સરસ છે, તો કે તમે કોઈ દિવસ અહીં હરી ફરીને ઘરે રહ્યા હો તો ને. એવું જ આપણું છે આ સમૃદ્ધિ. હવે ગમે તેમ કોઈ દિવસ જરાય ફ્રી થઈને ઊંડો ઉતરે જ નહીં, જોવે નહીં, ફ્રી થઈને તપાસે નહીં, અને બીજાની એડવર્ટાઈઝ જોઈને જોયે રાખે, એમાં કેમ મેળ પડે? એટલે પ્રત્યાહાર એ છે ઘરે રહેવું, અને ઘરે જે છે એની મોજ માણવી, એનું નામ પ્રત્યાહાર છે. અને એ સ્વાદ આવી જાય ઘરની સમૃદ્ધિનો. અંદર પરમપિતા છે, મુક્તો છે, અનેક સમૃદ્ધિ છે, લોકાંતરો છે. એમાં સરસ મજાના બધા છે જ ને, સપ્ત સમુદ્રો બ્રહ્માંડે પિંડે સો બ્રહ્માંડે, અને સો બ્રહ્માંડે સો પિંડે યથા પિંડે યથા બ્રહ્માંડે. એ સમૃદ્ધિની સહેજે જાણકારી મળી જાય તો એને એમ થાય છે કે હવે મારે આ જીવન વેચવું નથી. એવી સમૃદ્ધિનો ખ્યાલ આવે. એનું નામ શું કહેવાય? પ્રત્યાહાર. અને પછી સહેજે જ ધારણા થાય, સહેજે જ મન રહે, અને સહેજે જ એમાં એને આનંદ આવે. એટલે પ્રત્યાહાર જો સમજાઈ જાય ને થાય તો ધારણા સરળ થઈ. ભગવાનનું મહિમા અને ઘરની સમૃદ્ધિ સમજાય, પોતાના બાપનો પરિચય થાય, પોતાની સમૃદ્ધિનો પરિચય થાય, તો સહેજે જ પછી એને પોતાના પરિવારમાં બધા ઘર સમૃદ્ધિમાં હેત થઈ જાય. અને ફરીને પછી નોકરીના અવર્સ પૂરા થાય તો જ્યાં ત્યાં ન રખડે, પણ જલ્દી ઘર ભણી ભાગે. ઘરે દુઃખ હોય એટલે બહાર ગયે. પછી ઘરવાળા કે તમે કેમ મોડા આવો છો? પણ અહીંયા આવીને શું કરે? કકળાટ સાંભળે. તમે ક્યાંક બે દાણા સરસ બધા ભજીયા, ગોટા, કોઈ દાબેલી, શ્રીખંડ, સરસ જ્યુસના પ્યાલા, હિંડોળા ખાટ સજાવી રાખ્યા હોય, આરતી ઉતારવાની ધૂપબત્તી રાખી હોય, આ તો વેલણ લઈને સ્વાગત કરે. તો ઓલો બહાર રેક ના રે તો પછી એટલે સમૃદ્ધિ પોતાની જાણે ને એમાં જો ઘરે સુખ આવે તો ધારણા સેજે થાય. અને પછી આવે ધ્યાન. ધ્યાનની તો વાત જ મૂકી દો. ધ્યાન તો શું છે ભાઈ? ધ્યાન એટલે એક દ્રષ્ટિએ તો સેવન કરવું, સેવવું. આ વૈદો નથી કેતા ભાઈ તમે છે ને સુવર્ણ વસંત માલતીનું સેવન કરો. ઔષધ છે સુવર્ણ વસંત માલ, એનું સેવન કરો તો તમને શરીરમાં આમ થશે. હે ગરમી બહુ છે ને, હા, તો તમે દ્રાક્ષ, વરિયાળી, સાકર એનું સેવન કરો. હવે સેવન કરવું એટલે પીવું. બાકી એના વાંચે રાખો ને ગુણ ગાય રાખો તેમ કઈ થાય? વરિયાળી આખો દી કરી રાખો એમ કઈ ગરમી જાય? સેવન કરવું પડે. સેવન એટલે પીવું પડે. ત્યારે ધ્યાન છે એ પાન કરવા બરાબર છે. મૂર્તિને પીવું એનું નામ ધ્યાન છે. પાન રસ પીવો એટલે રસ. પ્રેમ રસ પાને તું મોરના પીછધર, નરસિંહ મહેતા કહે છે. આ રસ પીવડાવો મને. એ રસ નહીં તો કાં સુખ જેવા જોગી જાણે ને ગોપીઓ જાણે ને કાં શંકર જાણે, એવી બધી વાતો નરસિંહ મહેતાએ લખી. એટલે ધ્યાન એટલે ભગવાનની મૂર્તિનું સેવન કરવું ને પાન કરવું. પીવે તો પુષ્ટિ થાય. સેવન એટલે કેવું? ધ્યાનમાં જેમ છે એ પાન કેવું છે કે એ વૃત્તિએથી ને નેત્રેથી પીવે છે. પછી આપણે તમે દ્રષ્ટાંત તો આ સાંભળ્યું જ હશે. એટલે ચકોર પક્ષીને ચંદ્ર સાથે બહુ લગાવ. એટલે પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો, ચકોર આમ બેસી જાય એટલે ચકોર એ ચંદ્ર સામે આમ જોઈએ જ રહીએ. જો જોયું ધ્યાન જોવો, આ ધ્યાન જોવો તમે ચકોર, ચંદ્રના ચકોરનું. અને એમ કહેવાય છે કે ચંદ્ર ઊંચે ચડતો જાય તો એની આંખ કે એનું જે ચાંચ મોઢું એ પાછું ન ફેરવે, આમ થઈ જાય. અને જેમ ચંદ્ર છેક પશ્ચિમમાં જાય ત્યારે આખું ચકોર પક્ષી બેન્ડ થઈ જાય, અને પણ ચંદ્રને જોવાનું છોડે નહીં.
આવી એની ચંદ્રની ઉપાસના છે, ધ્યાન છે. તો શું થાય છે પછી કે ચંદ્રના શીતળતાના ગુણ ચકોરના પક્ષીમાં આવી જાય છે. પછી એમ કહેવાય છે કે સળગતો કોલસો પણ જો એ ચકોર પકડે તો ચમ દઈને ઠરી જાય. આટલું ઠંડુ એનામાં શીતળતાનો ગુણ ચકોરમાં આવે, સળગતા અંગારા પણ ચાંચ અડાડે ત્યાં ઠરી જાય. આ શરદ પૂર્ણિમામાં સાકર આમ ખુલ્લી રાખે અગાસીમાં, પછી એ સાકરને દૂધમાં કે દૂધ પૌવામાં નાખીને પીએ તો એસિડિટી છે ને આમ ધુબાકા મારતી ભાગી જાય, મુઠ્ઠીઓ વાળીને ભાગે. પણ જોજો રાતે બિલાડા ચાટી ન ગયા હોય વળી કે હા કે એકદમ રસવાળી થઈ ગઈ છે, જો કેવી સરસ મજાની આમ ઓગળીને થઈ ગઈ છે, પણ એ બિલાડો ઓગાળી ગયો છે. જાળવવું પણ એના ગુણ આવે ને. શરદની ખુલ્લી અગાસીમાં મૂકેલી સાકર આ તે એના બધા ગુણ આવી જાય છે. તો ચકોર પક્ષી આટલી ઉપાસના કરે અને જો અગ્નિ ઠરી જતો હોય તો ભક્ત જયારે ભગવાનની મૂર્તિની આવી આરાધના કરે તો સંસારના બધા તાપ ઠરી જાય. આ જળ પદાર્થો દેખાતા હોય એમાં આટલું થતું હોય તો આ તો ચૈતન્યનું મિલાપ છે ને એમાં શું ન થાય એને કહેવાય ધ્યાન. એનાથી આ થાય છે. એ પ્રથમના 62માં અને પ્રથમના 77માં શ્રીજી મહારાજે એમ કહ્યું કે નેત્રની આગળ દીવાનો સંબંધ થાય ને દીવાનો પ્રકાશ નેત્રને સંબંધ થાય એટલે નેત્રમાં રહેલું જે અંધારું તે નાશ પામી જાય છે. એના ગુણ આવે છે. અજવાળાનો ગુણ દીપકનો નેત્રમાં આવે છે. સંબંધ થતા એમ ભગવાનના નિશ્ચય કરીને, ભગવાનની ઉપાસનાએ કરીને ભગવાનના સર્વ કલ્યાણકારી ગુણ છે એ ભક્તમાં આવે છે. પ્રથમનું 62મું, પ્રથમનું 77મું અવશ્ય આવે છે. ભગવાનના કલ્યાણકારી ગુણ તે ભક્તમાં, સંતમાં આવી જાય છે. નિશ્ચય કરીને, ઉપાસનાએ કરીને આવે છે. ભગવાન જેવા નિર્બંધ છે, માયા રહિત છે, નિરંજન છે, એવો એ ભક્ત પણ નિર્બંધ થઈ જાય છે. કાળ કર્મ માયાના બંધનથી છૂટી જાય છે. બોલો, આવો ઉપાસના અને ધ્યાનનો આ બધો પ્રભાવ છે. પછી તો વાત કરતા કરતા તો શું વાત કરી એમાં નથી. આગળના વચરામૃતમાં પછી આવે સારંગપુરનું 17મું, તો કે ભગવાનની આવી ઉપાસના એ કરીને શું થાય છે તો કે જીવ તો પેલા ખદ્યોત જેવો હોય. ખદ્યોત એટલે જુગનું આગિયો, એને પાછળ બત્તી થતી હોય ને, જોયે છે ને જુગનું, ગામડે દેખાય, શહેરમાં તો કોઈ દી આટલા વર્ષમાં મેં નથી જોયો આગિયો. અહીંયા આગિયો કઈ હોય? હા, એ આજ્ઞા જેવડા મચ્છર દેખાય છે, પણ આજ્ઞા ક્યાંય ગામડામાં હોય, તમારા આજ્ઞા બહુ હોય, બાકી ના. એ જુગનું આજ્ઞા ખદ્યોત. તો શરૂઆતમાં જીવમાં એટલો પ્રકાશ હોય, પછી એ ખદ્યોતમાંથી દીવા જેવો થાય, દીવો. પછી દીવામાંથી મશાલ જેવો થાય, મશાલમાં મોટો પ્રકાર. એમાંથી અગ્નિની જ્વાળા જેવો થાય. આપણે હોળી સળગાવી હોય અને જે જ્વાળાઓ નીકળે એવો જીવ ઉપાસના, ભગવાનની ઉપાસના કરીને કેવો થતો જાય છે એની વાત મહારાજ સારંગપુરના 17માં કહે છે. જેમ જેમ ભગવાનની ધ્યાન ઉપાસના કરતો જાય છે, નિશ્ચય સંબંધ દ્રઢ થતો જાય છે, ઉપાસના ધ્યાન દ્રઢ થતા જાય છે, મૂર્તિમાં જોડાતો જાય છે, નિશ્ચલ ઉપાસના કરતો જાય છે ધ્યાન કરીને, તો કેમ થાય છે કે જુગના જેવો હોય, ખદ્યોત જેવો, પતંગિયા આજ્ઞા જેવો હોય પ્રકાશ, એમાંથી દીવા જેવો થાય, એમાંથી મશાલ જેવો થાય, એમાંથી અગ્નિની જ્વાળા જેવો થાય, એમાંથી દાવાનળ જેવો થાય. જંગલ સળગ્યું હોય એને દાવાનળ કહેવાય. ગીરકાંઠાના હોય એને ક્યાંક જોયું હોય, બાકી આ બાજુ શું જોવે, લાકડા સળગ્યા હોય ક્યારેક જોવે, બાકી દાવાનળ સળગે. આ બધા સમજો ને, આ લાવા ફાટ્યા હોય જાપાન ને એ બાજુ જ્યાં જ્યાં એ બધા જે લાવા રસ ફાટ્યા હોય, પેપરમાં વાંચીએ તો આપણને એમ લાગે આગળ અહીંથી રેલો આવશે, એવા એવા દ્રશ્યો હોય. એવો જંગલો સળગ્યા હોય, દાવાનળ ફાટ્યા હોય, એવો પ્રકાશ ક્યાંથી ક્યાં પહોંચ્યો. નાના આજ્ઞા જેટલો પ્રકાશ જીવમાં હતો, બુદ્ધિમાં હતો, સમજણમાં હતો, તો ક્યાં થયો? હે મોટા દાવાનળ સળગ્યો એવો પ્રકાશ થયો. એટલે એવો સમર્થ થયો, એવો ઉજાસ થયો, એવો એનો આખું સ્વરૂપ બદલાયું, વિભૂ થયો. એનાથી પછી જેમ જેમ હજી ઉપાસના કરે તો કેવો થાય તો વીજળીના અગ્નિ જેવો, અવકાશમાં વીજળી રીતે કડાકા માર, આખું બ્રહ્માંડ જળાહળા કરી નાખે. સાહેબ દાવાનળ સળગ્યું હોય તો કરે રજવાળો કેટલું કરે, પણ વીજળીનો ચમકારો થાય 3 કટકા કરીને આખા બ્રહ્માંડમાં પ્રકાશ કરી મૂકે. કેવો પ્રકાશ!
એનાથી ચંદ્ર જેવો પછી આગળ પ્રકાશ થાય મહારાજ કે, અને એનાથી આગળ વધતા સૂર્ય જેવો થાય. હજી સંતોષ ના થયો એટલે મહારાજ કે જેમ જેમ હજી ઉપાસના કરતો જાય તો કેવો થાય? પ્રલય કાળનો અગ્નિ જેવો થાય. ઓહો હો હો હો, પ્રલય કાળનો અગ્નિ એટલે આ 14 લોકનું એક બ્રહ્માંડ, એને બાળીને ભસ્મ કરીને છાણાની રાખ જેવું કરી નાખે એવો અગ્નિ, એને પ્રલય કાળનો અગ્નિ કહેવાય. હા, છાણા જેવું કરી નાખે આખા બ્રહ્માંડને, ફૂકું ભટ્ટ કરીને પાણીમાં તરે એવું કરી નાખે. મહાપ્રલયના વરસાદમાં આ 14 લોકનું બ્રહ્માંડ છાણાની જેમ ફલ. આ સુનામી થયું, જાપાનની ગાડીઓ અમેરિકા સુધી પોગી તણાતા તણાતા એના જેવું થયું, સ્ટીમરો તણાઈને વહી ગઈ. એવો પ્રકાશ થાય પ્રલય કાળના અગ્નિ જેવો. ક્યાંથી? પતંગિયામાંથી આવો છો. હજી મહારાજ કે જેમ ઉપાસના કરતો જાય એમ પછી કેવો થાય? પ્રલય કાળના અગ્નિમાંથી મહાતેજ જેવો. મહાતેજ જેવો એટલે કેવો? અનંત કોટી બ્રહ્માંડો બાળીને ભસ્મ કરી નાખે ને એ છાણાના કોખલાની જેમ તરે એવો મહાતેજ જેવો થાય. વાત કરો લ્યો. ઓહો, ક્યાંથી ક્યાં પહોંચ્યું? એ શાથી થાય છે? શાથી? ભગવાનના ધ્યાન ઉપાસનાથી થાય છે. લ્યો આવું છે. હવે જો આ બધું સમજાય તો કોઈ કરે, અને ક્યાંથી ક્યાં પહોંચાડે છે. હવે આવું જે મહિમાવંત ભગવાનની ઉપાસના ધ્યાન, એ માર્ગે ચડાય, ચડ્યા પછી ટકાય, ટક્યા પછી સફળ થવાય, સફળ થયા પછી પાછું એમાંથી ચ્યુત ન થવાય, ભંગ ન થાય, કચાશ ન રહી જાય. એ બધું કરવા માટે એકડેથી છેક સુધીમાં શું જરૂરી? તો કે સંત સમાગમ કીજે નિષદિન, સંત સમાગમ જરૂરી છે. લોધિકા ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા અને અભયસિંહ બાપુ તો લોધિકા દરબાર અભયસિંહજી ધ્યાનમાં બેસે. એક દિન, બીજો દિન, ત્રીજો દિન થયો ત્યાં તો ગુણાતીતાનંદ સ્વામી કે દરબાર તમે રસોઈ આપી દો છો, મોતિયા લાડુ ને ફલાણા ચૂરમાના લાડુ ને આ માલપુડા ને બધું કરજો કરજો. અમે કઈ કરતા નથી, પણ અમે કઈ મોતિયા લાડુ ના ભૂખ્યા છે તારા? મોઢા મોઢ સંભળાયું. તારા મોતિયા લાડુ ના હું અમે ભૂખ્યા છે? ભાડ્યા નથી. મોતિયા તો કૂતરાના નામ હોય. દરબારને કીધું, ગામ ધણી પાછા દરબાર, મોતિયા તો કૂતરાના નામ હોય. અહીંયા અમે વાતું કરવા આવ્યા છીએ અક્ષરાધિ પુરુષોત્તમની. ત્યાં સામે બેસીને ધ્યાન પડ્યું મેલીને વાતો સાંભળો તો ધ્યાનમાં સિદ્ધ થવાશે ને ધ્યાન ટકશે. એટલે કથા વાર્તા એ તો મૂર્તિ છે. આવો શબ્દ કોઈએ ક્યાંય કીધો છે? કથા વાર્તા તો ભગવાનની મૂર્તિ છે. સામા બેસો ને સાંભળો તો આનો મહિમા સમજાશે. અને વાત એ સાચી, હમણાં મેં આગળ કીધું એ સાંભળ્યા પછી એમ તો થાય ને ખાલી થોડુંક તો કરવું જોઈએ. સાંભળ્યા વગર ક્યાંથી થાય? એ કથા વાર્તા જ આપે છે ને બધું, અને ટકાય એ કથા વાર્તાથી ટકાય. એટલે અભયસિંહને કીધું આ સાંભળો, ભગવાનની કથા સાંભળો. એ બધું સત્સંગમાંથી જ આવે ને. બીનું સત્સંગ અને હરિકથા, સત્સંગ વગર હરિકથા નથી. તા બીનું મોહન ભાગ, ત્યાં કથા વગર કોઈ દોષ કે મોહાદિક દોષ જતા નથી. મોહ ગયે બીનું રામ પદ હોય દ્રઢ અનુરાગ, ભગવાનમાં દ્રઢ પ્રીત થતી નથી. તો એ સત સમાગમ કરીને શું કરવાનું? ખાસ એમ શું, લક્ષ્ય શું રાખવાનો? તો એ શ્લોકમાં મેં છોડીને રાખ્યું છે ને ટુકડો, એ નિત્યાનિત્ય વિવેક વિચારમ, પ્રાણાયામમ પ્રત્યાહારમ, પ્રાણાયામમ પ્રત્યાહારમ નિત્યાનિત્ય વિવેક વિચારમ, જાપ્ય સમેતમ સમાધિ વિધાનમ કુરુ અવધાનમ મહદ અવધાનમ, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ. તો પ્રાણાયામથી માંડીને પ્રત્યાહાર વગેરે લઈ જપ અને સમાધિ સુધીની આપણે વાત કરી, ધ્યાન સુધીની. પણ નિત્યાનિત્ય વિવેક વિચારી આપણે ત્યાં રાખ્યો તો રિઝર્વ. એ હવે અહીંયા સમજવાનો છે. બધા સાધનો એક જ શ્લોકમાં શંકરાચાર્યએ વણી લીધા અને આપણે ધ્યાન સુધી સમજાવીને હવે એને લઈએ છીએ એટલા માટે કે નિત્યાનિત્ય વિવેક વિચાર સત્સંગમાં કરવાનું શું છે? એ આ કરવાનું છે. સાંભળી સાંભળીને આ કરવાનું છે. અને આટલું થાય એટલે વાત પૂરી થઈ ગઈ ભાઈ, આમાં બધું આવી ગયું.
50 વર્ષ સાંભળો, 100 વર્ષ સાંભળો, 1000 વર્ષ સાંભળો કે 1000 જન્મ સાંભળો, કરીને કરવાનું શું સંત સમાગમમાં? તો કે નિત્યાનિત્ય વિવેક વિચાર, એક જ ટુકડો, બીજું કશું જ નહીં. કોઈ પૂછે કે ભાઈ સત્સંગમાં શું મેળવવાનું? તો કે નિત્યાનિત્ય વિવેક વિચાર. પછી એને સમજાતું હોય તો હા પાડે, નહીતર કે આ શું? તો સમજો, પેલા નિત્ય અનિત્ય વિવેક વિચાર એ સત્સંગમાંથી પ્રાપ્ત કરવાનો છે. રાત દિવસ કરો કે 2 કલાક કરો, મન પડે તો કરો, જેમ કરો એમ કરો, કરીને સાંભળીને રાતે સંતો સાથે જોડાઈને કરવાનું આ છે. આ જેટલું કાચું એ એટલું બધું જ કાચું. શું કાચું? નિત્યાનિત્ય વિવેક વિચાર કાચો હોય તો બધું કાચું. પેલા વિવેક સમજી લો. વિવેક એટલે શું? વિવેક એટલે ઇંગ્લિશમાં એને કહે છે ડિસ્ક્રિમિનેશન, પરખ બુદ્ધિ, પરખ, ઓળખ, ભેદ, દોષ ગુણ દોષ ની પરખ. અને વર્બ છે ડિસ્ક્રિમિનેટ, એટલે ગુણ દોષને પરખવા. સંસ્કૃતમાં વિચિર પૃથક ભાવે આવો ધાતુ શબ્દ છે. વિચિર મૂળ ધાતુ શબ્દ છે, એમાંથી વિવેક શબ્દ બને છે. તો એનો અર્થ શું થાય છે કે પૃથક ભાવે. પૃથક એટલે જુદું, એટલે જુદું પાડવું એનું નામ વિવેક. સાહેબ, જુદું પાડવું. વિવેક એટલે શું? કે જુદું જુદું ઓળખવું અને જુદું પાડવું, એનું નામ વિવેક. સમજાયું કે નહીં સમજાયું? જુઓ, ખીચડી છે ને એમાં કાંકરા છે, તો કાંકરા અને ખીચડી જુદા જુદા ઓળખવા એનું નામ શું? અને પછી વીણીને જુદા કરવા એનું નામ શું? વિવેક. ખીચડી અને કાંકરા જુદા જુદા ઓળખવા એનું નામ વિવેક વિચાર. વિવેક વિચાર. ઓળખ્યા પછી ખીચડી ને કાંકરા જુદા કરવા એનું નામ વિવેક. અમેરિકા જવાનો વિચાર કરો ને અમેરિકા જવું, ભેદ તો ખરો ને, વિચારમાં ખર્ચો ન થાય. પણ વિચાર અમેરિકા કરવામાં જવાનો વિચાર કરવામાં કઈ ખર્ચો નહીં ને. સુતા પાસપોર્ટ બની જાય, વિઝા મળી જાય, બધું મળી જાય. જવું હોય તો પછી કઈક માથાકૂટ છે. એમ ઓળખ્યા પછી જો જુદું ન પાડે તો મજા ના આવે. ખીચડીમાંથી કાંકરા તમે જાણો છો, ઓળખા છો, મોટી મોટી બટેટા જેવી તમારી આંખો છે અને દેખાય છે કે આમાં પાછેર જેવડો કાંકરો છે, તોય તમે જો એનો જુદો ન પાડો તો ખીચડીની મજા આવે? જેવી કોળીઓ ચાવતા દાંત હે મજા બગાડી નાખે ને. દેહરાદૂન બાસમતી તમે મોંઘો ભાત રાંધ્યો હોય, 15મે ઘરે સુગંધ જાતી હોય કે હા ભાત રંધાય છે, કઈ ગજબ ના. પણ માં જો કાંકરા હોય તો સ્વાદ આવે. કોળીએ કાંકરો આવે તો કઈ મજા આવે. એના કરતા ભાઈ થૂલું આપો ને, આ ભાત લઈ જાઓ. એમ ખીચડી ને કાંકરા ને જુદા જુદા ઓળખવા પછી એને જુદા પાડી નાખવા એનું નામ વિવેક. ઓળખવું એ વિચાર, જુદું પાડવું એનું નામ વિવેક વિચાર. વિવેક પેલો વિવેક વિચાર. એક જણો છે ને ફ્રૂટ માર્કેટમાં ગયો, એને નારંગી લેવી હતી. અત્યારે કંઈક સિઝન હશે ખબર નહીં, એટલે નારંગી આવે લેવા ગયો. ત્યારે દુકાનવાળાને કે ભાઈ આખા ઢગલો છે ને, ઢગલો બહુ મોટો પડેલો, સડેલી લુખી ને સૂકી ને રસકસ વગરની, આમાં જેટલી નારંગી હોય ને એટલી કાંઈ. ઓઈલો કે આવો ગ્રાહક મળે? હવે આને ક્યાંક માનો કે કંઈક નાખવું છે આથામાં, કે રામ જાણે શું કરવું હોય આપણને શું. પણ આવો ગ્રાહક મળ્યો. ઓઈલા તો કોરીને સૂકીને ઓછો રસવાળો ને આવીને તેવીને બગડેલી ને સડેલી ને ઢીલી પડી ગયેલી ને એવી આખા ઢગલાને ગોઠણિયા વાળીને વીણી એક બાજુ ઢગલો કર્યો. 10 કિલો જેટલો ઢગલો થયો. લ્યો સાહેબ આ 10 કિલો જેટલું છે. જોખવાનું શું આડે ધડ? તો કે બધી વીણાઈ ગઈ? તો કે હા. હવે આજે સારી પડી છે ને એમાંથી 1 કિલો દે. જો એને શું કર્યું. ઓલાના અંધારા આવી ગયા છે, પણ માલ તો જ સારો મળે ને. આને કહેવાય વિવેક. બધું નોખું
નોખું છાણી વાણી નોખું કરી નાખવું અને પછી અસલી માલ પકડવો, એનું નામ વિવેક. હા, આ છે. પણ આ વિવેકને શું કહેવાય? એક એક શબ્દ ધ્યાન રાખજો. શબ્દ આ પદાર્થ વિવેક છે. સોનું ઓળખવું, ચાંદી ઓળખવી, લોઢું ઓળખવું, ત્રાંબુ ઓળખવું, ધૂળમાં કેટલા પ્રકાર હોય, ચોખામાં કેટલા પ્રકાર હોય, આપણને ખબર ન પડે. પણ ઘણા ચોખા હોય ને આપણે આમ લઈને બરાબર છે, પણ જેના જાણતર હોય ને આમ તરત નજર કરીને એ ભાઈ જવા દે, જવા, આના આટલા ભાવ ન હોય, જવા દે, એને ધંધો છે. અને આપણે તો જરા સારા બાળીને આમ લાગે સારા એટલે કઈક ના બરાબર છે, તો કે ના આમાં કઈ નથી, આ જવા દે, જવા દે. એવું છે. જાણતરની દ્રષ્ટિ જુદી. એટલે પણ એ બધો શું થયો? પદાર્થ વિવેક. આપણે કાપડ હોય બધા આપણને સારા જ લાગે, પણ દરજી હોય, જાણતલ હોય, એ તરત આમ અડીને કે જોઈને તરત કહી દે ને કે ભાઈ આ મૂકી દો, આ લ્યો. જાણતલની વાત જુદી છે. પણ આ બધો પદાર્થ વિવેક કહેવાય. શું કહેવાય? પદાર્થ. એના પછી છે ને વ્યવહાર વિવેક છે. વ્યવહાર વિવેક શું છે? તમારે ત્યાં કોઈ આવે એને કેમ બોલાવો, કેમ ચલાવવો, કેમ બેસાડવો, એ પછી મહેમાન આવ્યા છે, એ ખીચડીનો છે કે લાપસીનો છે, હા, એ ઓળખીને કરવું પડે. હવે તમે પાત્ર ન હોય લાપસી ચખાડી દો 15 દિવસ સુધી જાય નહીં, તો આપણે શું કરવું? એને તમે તીખી ને એવી બધી કા મીઠું ના ભૂલી ગયા હોય એવી કઢી ખવડાવો, સવારે થેલી લઈને વિયો જાય. અને માથાકૂટ થાય ને, જેનો જેમ એનો આગતા સ્વાગતા કરવી જોઈએ. આ શ્રીલંકાના રાષ્ટ્ર પ્રમુખ મુંબઈ વાનખેડે સ્ટેડિયમમાં આ ફાઇનલ જોવા આવ્યા હતા કપ. એ કે મને હસ્તધૂનન કરવા માટે પાકિસ્તાનના વડાપ્રધાનની જેમ બે ટીમોની સાથે ન મિલાવ્યા, મારું જોઈએ એવું સન્માન નથી રાખ્યું. તો જો અત્યારે થર્ડ આઈને બેઠા છે ને, એને કઈ હુકમ કર્યો છે બધા એના ક્રિકેટરોને કે ભાઈ આવો પાછા, એ બધી બબાલ હાલે છે. એટલે મહારાજ કે જ્ઞાની હોય, ધ્યાની હોય, બધા એ વ્યવહાર સમજી રાખો. એ તો સરકારે ગમે તે રીતે હશે, એનું આપણને શું ખબર હોય હવે એમાં. પણ આવું કઈક થયું એવું છાપામાં હતું. એટલે વિવેક રાખવો પડે. પણ એ બધો વ્યવહાર વિવેક છે. વાણીમાં જો વિવેકમાં સેજ ફરી જાય તો ઉપાધિ થઈ જાય ને. એક જણો છે ને કન્યા જોવા ગયો, છોકરી જોવા, એની સાથે એના હશે મિત્રો હશે, કાકા કે કોઈ હશે, બીજા હશે, એ જમવા બેસાડ્યા. પછી ઓલી જે છોકરી હોય એ જે પીરસે ને, તે બધું પીરસતી છે. તેમાં મૂર્તિઓ જે જોવાયો હતો એને વળી તરસ લાગી છે. તો ઓલી છોકરીને કે બેન જરાક પાણી આપો ને. તે ઓલા પાણી લઈ આવે કે લે મારા ભાઈ પાણી પી લે અને વળતી બસમાં જા. એટલે એને બેન કહેવાય? હા, મૂર્ખાની એટલી ખબર નહીં. બેન જરા પાણી આપો ને, તો લે મારા ભાઈ પી લે. વિવેક રાખવો પડે. એક જણો રાત્રે મોડો આવ્યો ને પછી એને ઘરના એકલા જ છે વાઈફ ઘરે, પછી સુઈ ગયા છે ને આ તો રખડીને ક્યાંકથી આવ્યો છે, કોઈ જગ્યાએ ગયો છે મિટિંગમાં ક્યાંય, તે બારણું ખખડાવે પણ હોય કાંઈ જાગે. આપણે ગામડામાં જૂના જમાનામાં નામ ન બોલતા ને, હજી ગામડામાં નથી બોલતા, શહેરમાં તો બધું ભેળાઈ ગયું છે. હા, અમે ક્યાંક ક્યાંક પધરામણીએ જઈએ ને તે પછી બહેનો હારે હોય, સમય નક્કી હોય એટલે આયોજકો હારે હોય તો લઈ જાય. પછી બહેનો તો ઘરમાં રહીએ, આયોજકો કે ક્યાં છે એટલે પછી કેવડાય કે ગિરધર આવશે હમણાં. એટલે આપણને એમ થાય ગિરધર એનો છોકરો છે. એવું કે એવું કે સંતોને કયો ગિરધર હમણાં આવશે. એટલે અમે બે છે, ગિરધર એનો છોકરો છે તો હમણાં આવશે. ત્યાં તો ભરથાર નીકળે. ઓલું તો બોલ્યા વગરથી, બોલ્યા ઉપરથી ખબર પડી જાય એમ જ કે એ હમણાં આવશે. એટલે ખબર, ઈ એટલે ઈશ્વર, ઈશ્વર એટલે એનો ધણી, ઈ ઈશ્વરનો ઈ આવશે. અને કાંઈ ન હોય તો સાંભળ્યું, ત્યાં તો એ જ સાંભળે. શું આપણે કાઠિયાવાડી રીત વાત, નહીં નામ નહીં કાંઈ, સાંભળ્યું ત્યાં તો ઉભો જ થઈ જાય. ગજબ. અને એનાથી પછી થોડી રીત બાતમાં એવું હોય, બબલાના બાપા, બબલાની બા, એમ આવ્યું. એટલે ઓઈલો છે ને રાતે આવીને હાકળ કકડાય, બબલાની બા, હે બબલાની બા,
બા બબલાની બા જાય, પણ હવે ઓલું કઈ ઉઠે નહીં, મગજ વિયો ગયો, સાન ભાન ભૂલી ગયો, થાક્યો પાક્યો. બબલાની બા, એ બા, એ બા. ત્યારે એની ઘરવાળીની ઊંઘ ઉડી કે મને અડધી રાતે બા કોણ કહે છે. જાય ગયા પછી ખબર પડી આ તો એ છે. આવીને બાવડું તો ખોલ્યું, પણ એટલી વઢી. તમને આટલી ખબર નથી પડતી મને બા ન કહેવાય, મારા બાપ. ઓહો હો હો. વાણી વિવેક રાખવો પડે. એમ ભોજન વિવેક, જેને જેવું હોય એવું જમાડવું પડે ભાઈ, એમ રાખવું પડે. સંબંધ વિવેક, કોની સાથે ફ્રેન્ડશીપ રાખવી, કોને ઘરે બોલાવાય, કેને ઘરે જવાય, કેને ઘરે ક્યારે દોસ્તી કરાય ન કરાય, કેની યારે સંબંધ જોડાય, એ બધો ધંધામાં કોની યારે પાર્ટનરશીપ કરાય ન કરાય, એ સંબંધ વિવેક છે. લગ્ન વિવેક છે, કયા કુટુંબમાં કેવો પાત્ર, કેવું કુળ, કેવા સંસ્કાર જોઈને લગ્ન કરવું, આ લગ્ન વિવેક છે. આજીવિકા વિવેક, કયો ધંધો કરાય, કયો ના કરાય, એ બધું સમજવું. તો એવા તો ઘણા વિવેક છે, પણ એ બધા શું કહેવાય? વ્યવહાર વિવેક. હા, મોટું કુંડાળું એમાં બધા આવી જાય. પેલો પદાર્થ વિવેક, ખરીદી કરવી હોય, વસાવવું હોય તો પદાર્થ વિવેક જોઈએ, નહીં તો પછી ઓલા સરદારજી જેવું થાય. ન્યાજન કે આ ટીવી કેમ આપ્યું? તો દુકાનદાર કે તમને નથી દેવું. કેમ નથી? ના પાડી ને વૈયા જાવ, નથી દેવું. અરે પણ હું ભાવે કેવો નથી ને દેવું જ નથી તમને, તમે વૈયા જાવ અહીંથી. આવા નવા હાલ્યા આવો છો. કાઢી મૂક્યા સરદારજીને. સરદારજી ક્યાં મને આપે નહીં એટલે શું? અને બીજે દિવસે અસલ મદ્રાસીનો નાનો તેનો એવો વેશ કરીને અચ્છા બનાયા વેશ અને આયા. આ ટીવી કેમ આપ્યું? શું ભાવ? તમને કાલે ના ન પાડી, તોય પાછા આવ્યા છો, તમને નથી દેવું ટીવી. મારો ઓલો વયો ગયો. સરદારજી હતા તો થાવ ચટ બધા વાળ બાળ કાઢી બધું કરી સાફ કરી અને સાધુ બની ગયો. અને આવીને કીધું એ ટીવી કિતને મેં દેને હાથ, તમને કાલે ના ન પાડી, ચોટી શું પડ્યા છો? નથી. ઓઈલો કે હું આટલા વેશ બદલું છું તોય તું મને ઓળખી કેમ જા છો ને કેમ કે છો કે આ ટીવી નથી દેવું? તો કઈ ટીવી નથી, ઘર ઘંટી છે. ત્રણ દીથી મીંડ્યા છો. આ ટીવી કેમ આપ્યું? આ ટીવી કેમ આપ્યું? હોય તો દઉં ને. હાથ મૂકો ત્યાં ઓળખાઈ જાય. વેશ ગમે એટલા બદલો, પણ અંદરનું કાળજું ક્યાંથી બદલાય? હમણાં મને એક ભાઈ સરદારજી કહેતા હતા, ટીવી લઈ આવ્યા, કલર ટીવી. તે પાણીના હોજમાં બોલ્યું, પાળી ગયો એક જણો. એટલે આમાં કાં બોલો? તો કે કલર જાય છે કે નહીં જોઉં છું. એટલે પદાર્થ વિવેક હોવો જોઈએ. એટલે પદાર્થ વિવેક, વ્યવહાર વિવેક, ત્રીજો છે ધર્મ વિવેક. શું? ધર્મ વિવેક. પુરુષોના, વિધવાના, સદવાના, સાધુઓને સાધુવાના, ગ્રહસ્થના, આ બધાને પોતપોતાના ધર્મ પાળવા, ઉલટ સુલટ ન કરવા. અને દેશકાળ પ્રમાણે, એટલે આપતકાલીન ધર્મ, એ આપતકાળે પાળવાનો ધર્મ, એનું નામ આપત ધર્મ. સંકટના સમયે તો એમાં કેમ દેશકાળે એમાં વિવેક રાખવો? તમે માનો કે સાધુ છે, સ્ત્રીઓને બોલવાનું હોય, અડવાનું ન હોય. સહજાનંદ સ્વામીના સાધુ પ્રમાણે ન હોય. પછી આ જે વાત હોય તે હવની વાત અલગ. તમે રોડને કાંઠે સાધુ ઉભા છે, બહેનોને અડતા જ નથી, એનો નિયમ છે, શાસ્ત્ર નિયમ છે, ગુરુનો ઈષ્ટનો નિયમ છે. પણ એ વખતે કોઈ બેન હોય, એ ત્યાંથી આમ હાથમાં થેલી હોય ને કંઈક છોકરું કાંખમાં તેડ્યું હોય અને એ રોડ ક્રોસ કરવા માટે આમ જવાની હોય અને એને આમ પગ દેવો અને બેનનું ધ્યાન આમ હોય અને આમથી આમ ગાડી સડસડાટ, કોઈ ગાડી, કાર, ફોર વ્હીલ પૂર જડમાં આપતું હોય ઝડપમાં, અને બેનને ખબર ન હોય, હવે તને બૂમ પાડવા જાવ ત્યાં અંટાઈ જાય. તો એ વખતે એનો હાથ પકડી અડીને ખેંચીને પ્રાણ બચાવવો, એનું નામ કહેવાય ધર્મ વિવેક. પછી તમે એનો વ્રત ઉપવાસ જે કરવું એ કરી લ્યો, પણ એ ટાણે મારે અડાય નહીં એમ કહીને સ્ત્રીને મરવા દેવાય
નહીં. જો મરવા દો તો ધર્મ ન થયો, અધર્મ થયો. એટલે એને ધર્મ વિવેક રાખવો જ જોઈએ. શિક્ષાપત્રીમાં જ કીધું છે, ઘરનું નથી કહેતા. પ્રાણ સંકટ હોય તો આવી રીતે બોલીને અડીને પણ પોતાની અને સ્ત્રીની રક્ષા કરવી, પ્રાણ રક્ષા કરવી, આ ધર્મ વિવેક છે. એ સ્ત્રી કે પુરુષ ઘરે છે, ઠાકોરજીની સેવા કરે છે, પણ એ વખતે એનું નાનું છોકરું ભૂખ્યું થઈને રડતું હોય, પીડાતું હોય, દુઃખી થતું હોય તો એને પૂજા મૂકીને પણ છોકરાને દૂધપાન કરાવીને એને રાજી રાખવું, એ પેલો ધર્મ છે. પછી છોકરું સમજી જાય, શાંત થઈ જાય, પછી માળા કરો, ભજન કરો, ઠાકોરજીને આરતી કરો ને. પણ ઓલું રોયા રાખે ને કઈ હું તો માળા જ કરું, છોકરા તો બધી મોહમાયા, ત્યાં શું કામ લગ્ન કર્યા? તો પેલા ખબર નહોતી આ મોહમાયા આવવાની છે, હવે મોહમાયા થઈ ગઈ. સાચું હોય એને, એ છોકરું સમજતું નથી ને ભગવાન શું છે, પૂજા શું છે. એને તો ભૂખ છે એ જ ભગવાન છે, રોટલો છે એ જ ભગવાન છે, એને દૂધ જોઈએ. તો ધર્મ વિવેક. તમે પૂજા કરતા હો, બૈરા પૂજા કરતા હોય અને એ વખતે પછી એને એમ થાય હાલો મંદિરે જવું છે, મંદિરે જવા નીકળી જાય ને વૃદ્ધ સાસુ સસરા હોય અને એ બિચારા દવા વગર કે ચા પાણી વગર કે નાસ્તા વગર એ વિલાતા હોય, પીડાતા હોય, પડકું ફરાતું ન હોય, ટેકો દઈને ઊભા ન થવાતું હોય, બાથરૂમ જવાતું ન હોય, તેને મદદ ન કરે ને મંદિરે જવું છે, મંગળા ચૂકી જવાય, શણગાર ચૂકી જવાય, આરતીના કરવાના અને ભાગી નીકળે તો એ ધર્મ વિવેક નથી, અધર્મ કર્યો, એનાથી ઠાકોરજી રાજી ન થાય. તો ત્યારે આરતી શણગાર હોય, નિયમ તોય મૂકીને પણ વૃદ્ધ માતા પિતાની, સાસુ સસરાની સેવા કરી લેવી, જરૂરનું જેટલું હોય એટલું પૂરું કરીને પછી રજા લઈને જવાય કે હવે હમણાં આવું આરતી કરીને, તો એને કહેવાય ધર્મ વિવેક. પૈસો છે, દાન કરવું છે, પણ જ્યાં ત્યાં જેમ તેમ આપી દો એવું નહીં. સમાજની કઈ માંગ છે, સંપ્રદાયમાં શાની માંગ છે, ધર્મ જગતમાં શાની માંગ છે, એવી રીતે પૈસાનું દાન કરવું, એનું નામ કહેવાય ધર્મ વિવેક છે. ધર્મ વિવેક છે. તો આ બધું જે સમજવું એને કહેવાય ધર્મ વિવેક. હવે છે તત્વ વિવેક, ચોથો એનું નામ શું નામ? બસ એ આ નિત્યાનિત્ય વિવેક વિચારમ, એ તત્વ વિવેક આવ્યું, એ મુખ્ય. એ તત્વ વિવેક જાણે તો શું થાય? તો મોક્ષ માર્ગમાં વિઘ્ન ન આવે, સીધો મંજિલે પહોંચે, વિઘ્ન વગર, વિક્ષેપ વગર. નહીતર ભક્તિમાં, ધર્મમાં, ભજનમાં, ઉપાસનામાં, ધ્યાનમાં એને અવરોધ આવે, વિઘ્ન પડે, તકલીફ પડે, છૂટી જાય, લડથડી જાય, માર્ગ ચૂકી જાય, યોગ ભ્રષ્ટ થાય, પદ ભ્રષ્ટ થાય, સ્થિતિ ભ્રષ્ટ થાય, એવું થાય. એટલે તત્વ વિવેક હોય તો નિર્વિઘ્નપણે ભગવાનને પામે. ચોથો તત્વ એ આ નિત્યાનિત્ય વિવેક વિચારમ. શબ્દ તો ગોફી જ લેજો ડૂંટી સુધી. શું? નિત્યાનિત્ય. નિત્યાનિત્ય કેવો? નિત્ય. બે શબ્દો છે, નિત્ય અનિત્ય. એનો જે વિવેક વિચાર કરવો એનું નામ સત્સંગ કર્યું કેવા. નિત્ય અને અનિત્ય, બસ આ વિવેક આવી જાય સત્સંગ કરતા કરતા, એનો વિવેક આવે. તો નિત્ય એટલે શું? કે જે ક્યારે નાશ ન પામે. નિત્ય અખંડ છે ને છે જ, ક્યારે ટળે નહીં, અવિનાશી, શાશ્વત, નાશ ન પામે. એને શું કહેવાય? નિત્ય. શું કહેવાય? નિત્ય. અનિત્ય એટલે નાશવંત. આજે છે ને કાલે ન પણ હોય, અને આજે હોય ને કાલે ન પણ હોય, કદાચ હોય તો કાલ જેવું ના હોય, કાંઈક ફેરફાર થઈ ગયા. આ તમે એટલી ઉંમરના બેઠા છો, તમારા વાળની અંદર 250 વાળ ધોળા હોય, હવે રાત પડે ને સવાર થાય તો 255 થઈ જાય, ખબર નથી પડતી, પણ થઈ તો જાય. કાલે હતા એવા આજે ના રહ્યા, અને આજે હશું એવા કાલે નહીં રહીએ. એટલે એ અનિત્ય થયું. તો ટૂંકામાં એટલું જ થયું ને, અવિનાશી ને વિનાશી, શાશ્વત અને અશાશ્વત, એ તત્વને જાણી લેવું, એનું નામ નિત્યાનિત્ય વિવેક. સમજાયું કે નહીં? હવે બે શબ્દો ધ્યાન રાખવાના, નિત્ય અને બસ. નિત્ય એટલે અવિનાશી, અનિત્ય એટલે વિનાશી. એ તત્વને ઓળખી લેવાની, એ વિવેક દ્રઢ કરવો, એનું નામ નિત્યાનિત્ય વિવેક વિચાર. આ વેદાંતનો શબ્દ છે, જ્ઞાન માર્ગી શબ્દ છે, પણ આ અદભુત વસ્તુ છે.
અને એ સમજીને પાકું થઈ જાય એટલે સત્સંગ પૂરો. ત્યાર પછી નિસંગત્વ આવશે. આટલું ઠેલાતું જાય છે, આને લીધે ઠેલાતું જાય છે. એક પત્ની એના પતિને કહેતી હતી ને કે હું મરી જાઉં તો તમે જો ને શાહજહાં એ મુમતાજની પાછળ તાજમહાલ બંધાવ્યો તો તમે શું કરો? તો હોય લો કે હું તાજમહાલ બંધાવું. જમીને લેવાઈ ગઈ છે, પ્લોટે લેવાઈ ગયો છે, બધું નક્કી થઈ ગયું, તું જ મોડું કરસ. એમ જે કાંઈ આપણી સાધનામાં જે કાંઈ મોડું થાય છે એ નિત્યાનિત્ય વિવેક વિચાર વગર આપણે જ મોડું કરીએ છીએ. એ તો સરસ મજાનું ભવન બંધાય એવું છે અક્ષરધામનું, અક્ષરાધિપતિનું, પણ આ વિવેક વિચાર બાકી છે. નિત્યાનિત્યનો વિવેક. તો ભાઈ મને બતાવો આ સંસારમાં, એનો તમારે જવાબ દેવો જ જોશે. આ સંસારમાં નિત્ય શું છે અને અનિત્ય શું છે મને તમે બતાવો. બોલો. આત્મા અને પરમાત્મા એ નિત્ય છે. અનિત્ય શું છે? બાકી બધું એમ કહી દો, પણ શું એમ? દેહ, પછી આ લોક, પછી માયામાંથી થયું બધું, બરાબર, પ્રકૃતિમાંથી થયું બધું. સરસ, સાચો જવાબ, ફુલ્લી પાસ. તો એમાં પહેલી વાત આપણે જુઓ, આત્મા શું છે? આત્મ તત્વ શું છે? નિત્ય છે. શું છે? ફડાકેદાર બોલો ને, શું મનલા બોલો છો? આત્મા. તો અનિત્ય શું છે? એની સામે જે હોય બોલાય, દેહ. જોડકા બોલવાના. હવે યાદ રાખવાનું. આત્મા નિત્ય, દેહ એનો વિવેક પેલા સમજી લેવો. એનું નામ નિત્યાનિત્ય વિવેક વિચાર. એ નોખું નોખું જાણવું અને પાછું નોખું પાડવું, ત્યારે આ નિત્યાનિત્યનો વિવેક થયો. કેવા છે ને મજેદાર વાત, હે ભાઈ? તો એમાં પહેલી વસ્તુ, આત્મા છે એ અવિનાશી છે. આજે હતો એવો જ કાલે છે, કાલે હશે એવો પરમ દિવસે છે, ગઈકાલે હતો એવો જ આજે છે. એમાં જરાય ફરક પડતો નથી, ક્યારે નાશ થતો. એની સામે દેહ નાશવંત છે. તમારે કેટલા વર્ષ થયા? 57. જબરા છે. 57 થયા. લ્યો, તો 57 તમારા વર્ષ થયા. 57 વર્ષ પહેલા ક્યાં હતા? 57 વર્ષ પહેલા તો દેહનું અસ્તિત્વ આ દેહનું નહોતું ને? નહોતું ને? તમારું નામ શું? ભરતભાઈ. ભરતભાઈ નામધારી દેહનું 57 વર્ષ પહેલા અસ્તિત્વ હતું? નહોતું. અત્યારે છે. અને 57 વર્ષ પછી નહીં હોય. આપણે વચમાં સૈકો આવી જાય એવું જ કરે. 100 વર્ષ આપણે શું કામ કેવું ટૂંકું બોલવું? એટલે 57 તરત બોલ. 57 વર્ષ પહેલા આ શરીર નહોતું, 57 વર્ષ પછી નહીં હોય. કેવું થયું? વિનાશ, નાશવંત. નાશવંત છે. અત્યારે દેખાય છે, અત્યારે કહેવાય કે છે. તો 6 ભાવ છે બધા પદાર્થોના, સંસારના. પેલા જાયતે, જન્મ પામે. કોઈ પણ પદાર્થ, આ માઇક છે, આ 15 વર્ષથી થયું છે, તો પેલા એનો જન્મ થાય, બને. ત્યાર પછી કહેવાય કે આ છે. આ દેહનો જન્મ થાય ત્યાર પછી કહેવાય કે છે. એટલે પેલા જન્મે, પછી છે એટલે જાયતે, પછી અસ્થિ એટલે છે, પછી વધે એટલે વર્ધતે. રોજ ધીમે ધીમે બાળક પછી વધતું જાય. જાયતે એટલે જન્મવું, અસ્થિ એટલે જન્મા પછી છે, પછી વર્ધતે એટલે વધે,
પછી વિપરિણમતે, વધતા વધતા વધ્ય જ ન રાખે. પછી દાઢી બાલ આવી જાય એટલે ડુંડું આવી જાય, ઉભું રહી જાય. પછી વધ્ય જ જાય તો આ છાપરા તોડીને નીકળી જાય. એક હદ આવી જાય ને, 20 વર્ષ કે એવું કઈક હોય, બસ પછી અટકી જાય. વાજરાના રાડા હોય અને ડુંડું આવી જાય, ઘઉંના છોડ ને ડુંડી આવી જાય, પછી છોડ વધે નહીં. એમાં દાઢી બાલ મૂછું બધું આવી જાય, પછી ગઠોડી હોય તો ગઠોડી જ રહે પછી. અને પછી આપણે જેમ મોટા લાંબા થઈ ગયા પછી એટલા જ રહે, પછી વધે નહીં. એક સમય આવે વિપરિણમતે, એટલે બસ ત્યાં પરિણામ આવી જાય. પછી 6 ફૂટ, 5.5 ફૂટ, 6.25 જે હોય તે, એ બસ અટકી જાયતે અસ્તિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે. હવે આ અટકી તો ગયો, પણ થોડો વખત ત્યાં તરત પાછું શિખરેથી નીચું આવે. એટલે ઘટવા ના માંડે, પણ વળતા પાણી થઈ જાય. વળતા પાણી એટલે શું? શરીર, ઇન્દ્રિયો, એની બધી શક્તિઓ બધી જવા માંડે. અને પછી છેલ્લે ક્ષીયતે નશ્યતિ, પછી નાશ પામી જાય. જન્મે છે, વધે, અટકે, પછી વળતા પાણી. આ મોટા ભાગના વળતા પાણી થઈ ગયા છે ને, અને ઘણા હજી વધ્યા જાય છે. બધી ત્રણેય કેટેગરી છે આમાં, ત્રણેય છે, હજી વધ્યા જાય છે. જો નાના નાના ટબરિયા બેઠા હજી વધ્યા જ જાય છે, એને દાઢી મૂછના કોઈ ઈશારા નથી, એટલે હલા જાય, પછી અટકી જશે. અટકવા રહે, પછી અમુક જો વળતા પાણી થઈ ગયા, અમુક જો બધા ખુરશીઓ ગોતી લીધી છે. વળતા પાણી. હવે પેલા જેવા આંખોમાં દાંતમાં તાકાત હતી, કાનમાં તાકાત હતી, પગમાં તાકાત હતી, એવી છે. હવે આપણે ઘણા પેલા તો આમ જુવાની માં કોઈનો હાથ પકડે ને, આમાં હેન્ડશેક કરે ને, તો આપણે ભાઈ એમ મૂકી દે ને, પણ શું કરે છે, કડાકા બોલાવે આંગળીઓના. એવા કોક તો શીઘ્રાન જેમ પકડે, એને તેમ થાય હેત કરું છું, પણ તારા હેત ને આ ભાંગી ગઈ, હળદર ચોળવી પડશે. મજબૂત દૂધનો પીધેલો આમ કરે તો આપણને મળી નાખે બધું. પણ એવો ને એવો રે, આંખો એવી ને એવી રે. પેલા કેવી આંખો હતી આપડી? અંધારે અધ ગાવ, અડધો ગાવ, 2 કિલોમીટર અંધારે. અંધારે અધ ગાવ નાખી નજરું પોગતી. હવે પાહે ન હુજે કાંઈ ઉંમર થતા બાંધડા, નજીકમાં કાંઈ ન દેખાય. આમ જોય તો શું વાસડું બેઠું છે? વાસડું નથી, તમારા છોકરાનો છોકરો બેઠો છે. કઈ દેખાય નહીં. ગઈ જટિયા જુવાની, ગઈ જટિયા જુવાની, અને ગઈ ચટકતી ચાલ. હાઈલો જાતો હોય કેવું લાગે? એમ કેસરી નાનો બાળ હાઈલો જાતો, એવો રૂડો રૂપાડો લેવિસ નું જીન્સ પહેરીને હાઈલો જાતો હોય તો કેવો બધો છાપાનો મસાલો હોય આપણે. હું કઉ છું ને, હું આ તમને કોઈ પણ રાજકીય, સામાજિક કોઈ પણ હું પ્રસંગો વાંચું ને, મને કેમ સત્સંગમાં કામ આવે ને એના માટે જ વાંચું. આ હમ ખાઈને બોલું છું. બાકી મારે લેવીને ક્યાં પહેરવાનું છે તે મારે એના ભાવપાલ થવા જોવાનો હોય. પણ મને સતત મારી આંખ, કોઈ મારી અરે વાત કરવા આવે, કોઈ મને બળવા આવે, ક્યાંય મને પુસ્તક મળે, ક્યાંય છાપા સમાચાર મળે, કે કોઈ જગ્યાએ કોઈ ઘટના બને, હું તરત મારું મગજ મળે ચાલવા. અને સત્સંગમાં ક્યાં ગોઠવીએ કાંઈ, એનાથી ક્યાં દ્રષ્ટાંત રૂપ બને. એટલે આપણે તો 24 કલાક કથા વાર્તા, કથા વાર્તા ને કથા વાર્તા. કઈ જુવાની કેવી પણ ગઈ જટિયા જુવાની ને ગઈ ચટકતી ચાલ. આમ હાઈલો જતો હોય તો એવા બૂટ પહેર્યા હોય, લાઈટ થતી જતી હોય એવા આવે. દુકાને જઈને 1200, 1500, 5-5 હજારના જોડા, 5-5, 10 કેવા મોંઘા પણ એમ પહેરે છે લોકો. હરી હરી ગઈ જટિયા જુવાની ને ગઈ ચટકતી ચાલ. જીથે અંબોડા પાડતા તીથે પડી ગઈ ટાલ. નાના હતા ત્યારે એક મશીન ની જરૂર હતી, અને હવે જો આંખમાં મશીન ચડાવો હતી ખબર પડે. બોલો, એક જણો ચશ્મા પહેરીને આમ હાલ્યો તો નવા આવ્યા છે, ત્યાં દોસ્તાર સામે મળ્યો. અરે યાર, માય ગુડ ફ્રેન્ડ, ચશ્મા, સ્પેક્ટેકલ્સ, યા ક્યા બાત છે. પણ તું ચશ્મા પહેરે છે ને
તો ઓળખાતો જ નથી. ઓલું કે ન પહેરું તો તું ઓળખાતો નથી. શું કરું યાર? કેમ મહેશભાઈ? કાઢી નાખો તો મને એ ન ઓળખે, પહેરે તો હું એને ન ઓળખું. તો એક જણા પાસે 3 જોડી ચશ્મા, 3 જોડી. એટલે કે 3 જોડીને શું કરવાનું? શોખ છે તો ના ના, આ દૂરનું જોવા, આ નજીકનું જોવા. તો ત્રીજાની શું? આ 2 જોડીને ગોતવા. ત્રણ જોડી ચશ્મા આવી ગયા. બબે તો ઘણા સાચવતા હોય છે, 3 હોય છે. ગોગલ્સ ના આપણે સમજો ને, 2 વાંચવાના, 1 દૂરના, ત્રીજા વાળી ગરમીમાં પહેરવાના. એટલે ઘણા વાળી છાજલા ચડાવી વાંદરા ટોપીની જેમ. હા, અસલ આપણને લાગે ચિંપાજી જેવું, કાળું કાળું આમ રહે, અને જરીક તડકો થાય ફટીને પાડી લે. એવું કેવું કેવું બધું છે. દોરી બાંધી હોય ને કેટલું થયું. પેલા કાંઈ ન હોય. કાનમાં મશીન, આંખમાં મશીન, દાંતમાં ચોકઠા, હાથમાં લાકડી, કઈક છે ને આવું બધું થઈ જાય. અપક્ષીય તે હે જુવાની હોય ને લગ્ન થયા હોય ને એના કબાટ ખોલો ત્યાં તો પરફ્યુમ ના થક્કા હોય. સેન ને પરફ્યુમ ને અત્તર ને લોશન ને ક્રીમ ને ઓહો જાત જાતનું ભાઈ જાય. બગલમાં છાંટવાનું જુદું, માથામાં છાંટવાનું જુદું, શરીર ઉપર છાંટવાનું જુદું, કપડા ઉપર છાંટવાનું જુદું. એટલું કેટલું કેટલું બધું હોય. પણ અત્યારે હવે ખોલો તો વિક્સની, આયોડેક્સ, અમૃતાંજન, કોકિલ કંઠી, આગળી, પટ્ટા, મલમ ને બધું એવું જ બધું નીકળી પડે. પરફ્યુમ પરફ્યુમ ભૈયા ગયા બધા. કાંઈ આવીને તરત ગયા, લ્યો આયોડેક્સ લાવો, હવે વિક્સ લાવો. ક્યાં ગયા પરફ્યુમ? વળતા પાણી. શરીર આવું છે, નાશવંત છે. કેવું છે? નાશવંત છે. વાહ. બીજું શરીર કેવું છે? તો દુઃખરૂપ છે ભાઈ. જોજો નિત્યાનિત્ય વિવેકની વાત છે સાહેબજી મારા. આ મનન કરવા જેવું છે. હસવા જેવી વાત જરૂર છે, પણ હસી કાઢવા જેવી નથી. હસવા જેવી વાત જરૂર છે, પણ હસી કાઢવા જેવી નથી. શરીર નાશવંત છે. શરીર દુઃખરૂપ છે. દેખાય તો, સમજાય તો. બોલો, આ શરીરમાં સુખ છે જ નહીં. મહાદુઃખનો દરિયો. એક એક રૂવાડે 3.5 કરોડ રૂવાડા છે. એક એક રૂવાડે 2 રોગ છે. દબાઈને પીડ્યા છે. તોય આ બધાનો સર્વે કરો તો કોઈને કોઈને 2-3 તો નડતા જ હશે. 2-3 રોગ તો હશે જ. કોઈને પેટમાં દુખતું હોય છે, કોઈને ગમે ત્યારે છાતીમાં દુખતું હોય છે, કોઈને ગમે ત્યારે ઉલટી થઈ જતી છે, કોઈને ગમે ત્યારે જવું પડતું છે, પણ કાંઈક ને કાંઈક દર્દ હોય. 2-3 હોય. કોઈને શરદી થઈ જતી છે, કોઈને લૂ લાગી જતી છે, કોઈને ઊનવા થઈ જતો હોય છે, કોઈને લકવા થઈ જતો હોય છે, કોઈને ચકરી ખાઈને વાઈ આવી જતી છે. કાંઈક ને કાંઈક દર્દ હોય. અને મહાદુઃખ અડધી રાતે ઉઠાડે. કડકડતી પોષ મહિનાની ઠંડી હોય, હાલ મને નવડાય, એ ગોદડામાંથી બહાર કઢાય. દુઃખ કેવા છે શરીરના જ છે ને. અને આંખનો સ્પેશિયલ ડોક્ટર, કાનના સ્પેશિયલ, નાકગળાના સ્પેશિયલ, આંતરડાના સ્પેશિયલ, પેટના સ્પેશિયલ, લીવરના સ્પેશિયલ, બરોળના સ્પેશિયલ, ફેફસાના સ્પેશિયલ, હાર્ટના સ્પેશિયલ, વેઇનના સ્પેશિયલ, મગજના સ્પેશિયલ. એના પાછા સર્જન જુદા, એના પાછા ફિઝિશિયન જુદા. અને તોય મારા વાલીડા દર્દ મટાડી ન શકે. છેવટે આ 50,000 નો જાત જાતના ટેસ્ટ કરાવીને કે દર્દ પકડાતું નથી. સાચી વાત છે, દર્દ ન પકડાવાનું. અમે તો પકડાઈ ગયા ને, અમે 50,000 પકડાઈ ગયા. તમારે તો એટલું જ કહેવાનું છે, દર્દ પકડાતું નથી. અને છે જ ને. હવે એક ભાઈ છે પરિચિતમાં, એમના ભાઈને છાતીનો દુખાવો છે. વર્ષ કેટલાય વર્ષ થઈ ગયા, બરોબર. કોઈ ડોક્ટર નિદાન નથી કરી શકતા. સોનોગ્રાફી કરો, એક્સરે કરાવો, MRI કરાવો, જે કરાવો હોય તે કરાવો. નોર્મલ દુખે હકીકત. આનું શું કરવું? આ જો આ કાલના જ પેપરમાં છાપામાં છે, જો ચીનનો છોકરો 4 વર્ષનો છે અને 62 કિલો વજન,
4 વર્ષનું છોકરું 62 કિલો વજન, તે મોટો થશે તે કેવડું થશે? ઓહો, છે ને શરીરના દુઃખ, કેવા દુઃખ છે. આ ઘણાને વધી જાય છે શરીર, તો જોવો ને, બેઠા હોય તો ઊભા ન થાય, ઊભા બેહી ન શકે. શરીરમાં સુખ છે? દુઃખ, દુઃખ ને દુઃખ છે, બહુ દુઃખ છે. આ શરીરના દુઃખની તો કોઈ સીમા નહીં ભાઈ, આની તો કોઈ સીમા નહીં, એટલા દુઃખ છે શરીરમાં, બહુ દુઃખ છે. એક નખ પાક્યો હોય રાત સુવા ના દે, સેજ ક્યાંક આપણને ખાલી ચડી જાય તો રાતમાં જ જગાડતી. એક ફોડલી નાકમાં થઈ હોય તો ઊંઘવા ન દે, દુઃખ છે ને. અહીંયા છે જ આંખના ખૂણામાં આંજણી થઈ હોય તો મગના દાણાના અડધા ફાડા જેટલી હોય, પણ સુવા દે આખી રાત આમ બે. દુઃખ જોવો તમે, દુઃખ જોવો, બહુ દુઃખ છે આ શરીરના. નખ પાક્યું, નયું પાક્યું, અરે એક દાંત દુખતો હોય, પાણી અહીંથી ધાર કરે, અહીં અડી જાય, પાણી અડ્યું ન થાય, પાણી અડ્યું ન થાય. અને ઘણાના દાંત તમે જોવો એવા ગમાણિયા થાય, ત્યાં આમ રોટલો ચાવવા જાય ગાલ ચાવી જાય. હવે અહીં કઈ ફાંકું તો પડાય નહીં કે વળી આને બહાર રાખીએ. ઘણા ગામડામાં એવું હોય, જોડા હોય ને, ટચલી આંગળી કટતી હોય ને, ત્યાં ફાંકું પાડી નાખે ગામડાના બાપ. ટચલી આંગળી બહાર હવા ખાતી હોય આમ. એ ગામડાના બાબાને પૂછી જોજો, આ તમને બધી ના ખબર હોય. ત્યાં હોડિયાથી બેઠા બેઠા એટલું કાણું પાડીને ટચલી આંગળી બહાર કાઢે, અંગૂઠો 3 આંગળી અંદર, ટચલી બહાર બેઠી બેઠી હવા ખાય. બોલો, પણ કઠે નહીં એનો રસ્તો. હવે આ દાંતમાં તેવું કરી ના શકાય. રોટલો ચાલવા જાય ને ગલોફું ચવાઈ જાય, શું કરવું? અને ડોક્ટર પાસે જાવ તો ડોક્ટર કે પડાશે તો નહીં, પાડશો તો બીજી આખી લાઈન હલી જાય. તે હવે આનું કરવું શું? તો કે બસ એક બાજુ ચાવો ને ધ્યાન રાખો. એટલે એ તો તકલીફ છે. આજે મેં નવું વાંચ્યું કે આ બધાને ગમાણિયા દાંત કેમ થઈ જાય છે, વાંકા ચૂકા કેમ થઈ જાય છે. એનું કારણ એ છે કે જન્મથી બધા પોચું પોચું ખાવાનું જ પસંદ કરે. કઠણ જરાય નહીં. દાંતણ તો વૈયા ગયા, દાંતણ હતા ને સારું હતું, ત્યારે આવા કોઈને ગમાણિયા દાંત ન થતા. સાચી વાત છે. કેમ કે ચાવે ને એટલે જડબાનો વિકાસ પૂરો થતો, એટલે દાંત બધા સમાઈ જાય, એટલું જડબું મોટું થતું. હવે પોચું પોચું ખાય, કસરત થાય ને જડબું નાનું રહે, પછી એટલે 32 ક્યાં સમાય? જડબું નાનું થઈ ગયું, ચાવ્યા વગર પોચું પોચું હોય તો બસ કુલકુલ ઠંડા ઠંડા એવું જ પીએ રાખે. હવે એમાં પછી જડબાને ક્યાંથી હાલ આવે? અને બ્રશ સવારમાં ઉઠીને વગદળ વગદળ ડોબું ફીણ વાળે એમ કરીને વિયો જાય. એટલે બાવળનું દાંતણ ચાવતો જડબું થઈ જાય મોટું. આમ જોવો ને કેવા દાડમ જેવા દાંત છે કે નહીં? જોવો જોવો જોવો. તો આ મોટા ભાગના જે આપણી વખતના છે એ બધાને તમે જોવો, કોઈને ગમાણીઓ દાંત નહીં હોય. 1 લાખે કોક એક નીકળે ભલે. આજે તો ગમે તે છોકરાને જો એકાદું વાંકું હોય જ, ચાવે નહીં. રોટલી આપો ને તો હવે તો જો ને બધા દાળમાં બોળી નાખે, છાશમાં બોળી નાખે, દૂધમાં બોળી નાખે, એમ કરીને પોરીને ખાય. એટલે તમે તે કઈ નાનું બાબલું ધાવણું છોકરું છો, ચાવતા જાવ ને. ચાવવું જ જોઈએ તો બધી તંદુરસ્તી. પણ એક દાંત દુખતો હોય તો સુવા દે ન સુવા. દુઃખ છે, શરીર દુઃખરૂપ છે. ત્રીજું, શરીર અપવિત્ર છે. શરીર કેવું છે જોવો ખરા. આજે આપણે આરતી ઉતારીએ છીએ જેની, એ જોવો આ દેહની વાત છે. કેવું છે? અપવિત્ર. એક જણો છે ને, એને ઘરે આમ બલ્બ ઉડી ગયો છે, તે ટેબલ લઈ બલ્બ લઈ અને આમ આમ લઈને બલ્બ ચડાવતો હતો. ગોથું ખાઈને પીડ્યો, બેભાન થઈ ગયો. એની ઘરવાળી આવી, ઓય બાપ રે ઇલેક્ટ્રિક શોર્ટ લાગે. બલ્બ ચડાવતો સીધો રિક્ષામાં નાખીને દવાખાને. ત્યાં ઓલો રસ્તામાં જાગી ગયો. એ કે તું મને ક્યાં લઈ જાય? તો કે તમે બલ્બ ચડાવતા હતા, હાથેથી આમ ઇલેક્ટ્રિક શોર્ટ લાગી ગયો, બેભાન થઈ ગયા, દવાખાને લઈ જાઓ. ઓલો કે મને કાંઈ ઇલેક્ટ્રિક શોર્ટ નથી લાગ્યો. તો આમ બલ્બ ચડાવતો હતો ને, મારી પોતાની બગલ ઊંઘાઈ ગઈ. બેભાન થઈ ગયો. કેવી ગંધ હશે, તમે કલ્પના કરો.
અરે એનાથી તમને ખોટી વાત લાગે છે ને? હાવ સાચી વાત કહું, ગામડાની એક સાહેબ ગામડાના છોકરા ભણતા હોય ને, તે એક છોકરો છે ને 5મું ભણતો છે, પણ ભાઈ એવો ગંધાય કે બોકડો સારો, વધારે બોકડો ગંધાય. પણ આ છોકરો તો ઓલા સાહેબ ને હવે એની લેસન ની બુક જોવી, આ તે હોમવર્ક જોવું, પાસે આવે ને બોકડાથી ને બોક મારે. તે એને ઘેરે ચીઠી લખી ને એની માને મોકલી કે છોકરાને નવડાવીને મોકલો. તેની માએ ભેળું કેવડાવ્યું, અમારા છોકરાને ભણવા મોકલીએ છીએ, ઊંઘવા નથી મોકલતા. તમે સૂંઘો છો? વાત કહેવાનું કેવું અપવિત્ર અને દુર્ગંધ ભરેલું છે તમારા શરીર. એ તો આ મોહ છે, આસક્તિ છે, મારાપણું થઈ ગયું છે એટલે. બાકી તો આપણને આપણનો પોતાનો મળ જરાય ગંધાતો નથી. જાજરૂમ બેસીએ તો ત્યાં કઈ અત્યારના ઢગલા જ નથી થતા. તમે જાણો હું જાણું, આખી દુનિયા જાણે, પણ તોય ઘણા અડધો કલાક નથી બેહતા. અને ઘણા તો 2 દિવસ જાતા હોય પછી હું ગંદવાડ કાઢતા હોય. જો કહેવાનું અપવિત્ર ગંધારું કેવું છે, બહુ ગંધારું છે. અને વાતે સાચી, તમે બગલમાં અડો, નાકમાં આંગળી નાખીને જુઓ, કાનમાં આંગળી નાખીને જુઓ, અહીંયા આંખમાં જરી કામ કરો, આમ કરીને તમે ઘરે જાઓ ને ત્યાં દાંતે છે આમ ફેરવીને સૂંઘજો, ઉલટી થાય એવું ગંધાય છે. એટલે થોડું બ્રીથ ફ્રેશ એવા બધા માઉથ વોશ ને એવા બધા હવે નીકળ્યા છે ને, પોગળો કરીને લઈ લેવાનો, સારું લાગે, બધા લાગે. બાકી તમે ઘરે જઈ અને દાંતે છે આમ કરીને સૂંઘજો, સુગંધ નીકળે તો તમે મને કહેજો. ગંદકીનો ખજાનો અને અપવિત્રતાનો પાર. ઘણા લોકો ઉનાળો હોય ને પાણી બહુ ઓછું પીવાય, કોઈના શરીર એવા હોય પછીનો, તો ઘણાની પાસે તમે જાઓ ને શરીર ગંધાય. હવે એને આપણે કહી ના શકીએ ભાઈ તમે પાણી ઓછું પીવો છો, તમે કમસે કમ 3-3.5 લીટર જેટલું પાણી પી જાઓ. પેશાબ છે ને એ એકદમ ઘેરો આછા પીળાનો થઈ જાય એ સુધી તો પીવું જ જોઈએ. પણ આ તો પીળો હળદરિયો પેશાબ થાય એટલે સમજી લો પાણી ઓછું છે. પાણી મારો રાખો તો કિડની બધા ધોવાતા રહે, શરીરના કચરા સાફ રહે, અને શરીરની અંદર જે લોહી છે, લોહી પણ એકદમ સરસ પ્રવાહી રહે, હરે ફરે, સારું રહે. પૂરતું પાણી ન પીવે. ઘણા કઈ શું થાય કે પીવું છે ભૂલાઈ જાય છે, પણ ભાઈ હતા એમ હોય કાંઈ, થોડુંક રાખો. તમને ભૂલાઈ જાય પણ તમે અમારી પાસે આવો છો, અમે બેસી નથી શકતા. હા, ઘણા એવા આવે ને તો આપણે રૂમમાં આવીને બેસીને વ્યા જાય ને તો અડધો કલાક તો એ એકદમ આમ કઈ ક્યાં એનો ફ્લેવરનું નામે શું આપવું, એ બી આમ ગંધ છોડતા જાય. અને આ તમે આ મોજાની તો વાત જ જવા દે. મોજા અહીંયા આપણે અમે છે ને દંડવત કરીએ ને, દંડવત પછી કોઈ સાધુશ્રમમાં ક્યારેક દંડવત કરતા, એમાં ક્યારેક ભાગજો કે કોઈને ઊભો હોય ને એની જગ્યાએ દંડવત કરે, નાક તો હેઠું જ આવે. જેવું ના કરે ને ખબર પડી જાય મોજા વાળો ઊભો છે. મરેલું ઢોર એ ઊંટિયું મરી ગયું હોય. ડોક્ટર હતો ને તે ઓપરેશન થિયેટરમાં દર્દીને લઈ લીધો ને ડોક્ટર ઉભેલા રાહ જોતા હતા. કમ્પાઉન્ડર હતો એ કે સાહેબ કેમ રાહ જોવો છો? તો કે ઓલે બેભાન કરવા એને આપવા વાળો ડોક્ટર નથી આવ્યો. એમાં શું સાહેબ, મારા મોજા સુંઘાડી દો, હમણાં બેભાન થઈ જાય છે. બહુ ગંધ મારતા. એ ગંધ આવી ક્યાંથી? શરીરની જ છે ને. તો બહુ જ ગંદકી છે, અત્યંત અપવિત્ર છે. અને ચોથું જડ છે. શરીર કઈ હલે ચલતું નથી હો. શરીર તો જડ છે, આત્માને લીધે હલે ચલે છે. ચેતન જે કઈ દેખાય છે એ કોને લીધે છે? બાકી શરીર તો જડ લાકડા જેવું છે, કઈ નથી. આ તમે જો ખાતરી ના થતી હોય, ઊંઘમાં સુઈ જઈએ આવ થઈ જ જાય છે ને. જો મોઢું ફાટ્યું રે, મોઢામાંથી ગંગા જમના પ્રગટ થઈ જાય એ થઈ જાય. અને આપણને એમ થાય કે આપણે જેને સવારે મળ્યા હતા એ જ છે. આ કેવું તમે કોઈ સુતા હોય તમે જુઓ, હે આ ગુંડલું વળી ગયા. દર્શન વિડીયોગ્રાફી જો એને 6 કલાકની ઉતારી હોય ને પોતે દાંત કાઢી કાઢીને ગોટો વળી જાય.
ઊંઘમાં એવા ખેલ થતા હોય, એવી રીતે આમ ખંજોળતા હોય. બહુ જોયા જેવું હોય. અને ભાઈ ઘણા તો છે ને, આપણે મેં જોયા 2 જણાનું ઓળખું છું. એ ઊંઘમાં દાંત કકડાવે, તમને એમ લાગે ભૂત પ્રેત આવી ગયું. અને દિવસે એને તમે કયો કકડાવો તેને આવડે જ નહીં. અને ખરેખર એ જે રીતે કકડાવે ને, તમે ગમે તેમ મરી જાવ તો કકડે નહીં. આમ આમ કરો ને એવો અવાજ તો ના આવે. અને ઓલું તમે ચૂડેલની જેમ એવા આમ દાંત આમ હાલે, આપણે બેઠા છે ને, બીક લાગે. હવે આ કેમ થતું છે બોલો? એટલે જડ છે, ગુમાવી જાય. અને ખરેખર ઊંઘ ઉપર તો કોઈ વિજ્ઞાનનું હજી કામ નથી હોય. એમાં ક્યાં વયા જઈએ છીએ ખબર નથી પડતી. હાવ જડ થઈ. હવે એની સામે આત્મા જડ નથી, ચેતન છે. જડ હોય એમાં પ્રવેશ કરે. હાથી જવું પ્રાણી મરી ગયું હોય, મરી જાવ તો 50 જણા થાય તો હલાવી ન શકે. હાથીને કેમ હલાવે? પણ જેવો આત્માનો પ્રવેશ થાય, ડાફ દઈને ઉભો થઈ જાય. આ પહાડ જેવડું પ્રાણી. અને એક કીડીના ટાંટિયા જેવો કયો ટાંટિયાનો 100,000મો ભાગનો આપણે માપ માટે અણુ સરખો આત્મા જ્યાં પ્રવેશ કરે, ખવડા જેવડો હાથી બેઠો થઈ જાય. હું વાત કરો. આ આત્મા ચૈતન્ય રૂપ છે, જડ નથી. બીજું પવિત્ર છે, પરમ પવિત્ર છે. આત્મા અત્યંત પવિત્ર છે. આત્મા નીકળી જાય આ શરીરમાંથી એટલે સૂતક લાગે. હે ભાઈ, અડીને નાવું પડે. અને એ મરી ગયો હોય અને પાછો આત્મા આવી જાય તો પાછું પવિત્ર થઈ જાય. અને આત્માની એ પવિત્રતા, એની તાકાત, એની સુગંધ, એની જે છે ચૈતન્યતા, એનો વિચાર તો કરીએ કે આ શરીરમાંથી આત્મા નીકળી જાય તો 12 કલાક 24 કલાક કે જેમ થોડુંક જાય તો ગંધ મારવા માંડે. કીડા પડી જાય, સડી જાય, ફૂલી જાય, જોઈ ન શકાય અને ખાતર થઈ જાય. એવું થઈ જાય ને. એ શરીરને અણુ જેટલો આત્મા પ્રવેશ કરીને બેઠો છે, 100 વર્ષ સુધી જીવે તો એમાં ગંધ ન થાય, બગડે નહીં, વિકૃતિ નહીં. 100 વર્ષ સુધી હળવા દે નહીં, બગડવા ન દે. એટલે આત્મા છેદ્ય છે, અભેદ્ય છે, અક્લેદ્ય છે. એમાં ગંધવાડ થતો નથી. ગંધવાડ થતો હોય એને મટાડી દે આત્મા છે. કેવું એવો પવિત્ર છે અને સુગંધ છે, પવિત્ર છે અને સુખરૂપ છે. તમે કે આપણે ગમે એટલો કામ કરી કરીને થાકી ગયા હોય અને ગમે તેવો રોગ થયો હોય, પીડાઈ ગયા હોય, ત્રાસ થઈ ગયો હોય, તો ઊંઘી જાય ત્યારે આત્મા છે એનો જોગ થાય છે ભગવાન સાથે. અને સ્વસ્વરૂપમાં આત્મા સ્થિર થાય છે ને. હે, બધો થાક ઉતરી જાય છે ને, બધા દુઃખ ભૂલાઈ જાય છે. ઊંઘ આવે એટલે ડોક્ટર એમ કે હવે દવા કામ કરશે, હવે સારું થશે, સારું છે, રોગના વળતા પાણી છે, ભાઈને સારું થશે. આત્મા જુઓ કેવો સુખરૂપ છે, દુઃખ ભૂલાવી. એ સ્વરૂપમાં જે આપણે અનુસંધાન થાય, દુનિયાના બધા દુઃખ ભૂલાય, સુખીઓ થઈ જાય. એટલે ઊંઘમાં કોઈને દુઃખ છે કઈ? માથે 5 કરોડનું દેણું હોય તો શું છે? ઊંઘમાં રાજા, જાગ્યા પછી જે થવું હોય થાય. પણ કાંઈ ત્યાં છે તકલીફ? 2 માણસને એવી તકરાર હોય, નક્કી કર્યું હોય કે કાલે તો મારામારી કરવી છે, કે આ 2માંથી એકને ઓછું કરી નાખવું છે, પણ હુઈ જાય ત્યારે કાંઈ છે? કોણ કોણ પત્ની, કોણ કોણ ધણી, કોઈ કઈ લેણદાર દેણદાર કાંઈ, કોણ રાજા? ત્યાં તો રાષ્ટ્રપતિ ને વડાપ્રધાન ને બીજો ઝૂંપડપટ્ટી વાળો બધા હરખા, કોણ રંક ને કોણ રાવ, બધા એક સરખા થઈ જાય. અને ગમે એવા ઘા લાગ્યા હોય તો પીડા ભૂલાઈ જાય, દુઃખ ભૂલાઈ જાય, મનના શરીરના બધા. એવો આત્મા ચેતન છે, પવિત્ર છે, સુખરૂપ છે અને શાશ્વત છે. ઓહો, આટલા બધા થઈ ગયા. આ તો મોડું શરૂ થયું હતું ને, વાંધો નહીં, એક વાત તો કરી જ દો. આત્મા શાશ્વત છે. કેવો છે?
ન હન્યતે હન્યમાને શરીરે, શરીરના ટુકડા કરી નાખો, આત્મા કપાય નહીં. શરીરને સળગતી ભઠ્ઠીમાં નાખી દો, શરીર બળી જાય, આત્મા બળે નહીં. પાણીના દરિયામાં ડુબાડી દો, તળાવમાં ડુબાડી દો, શરીર સડીને કોચલું થઈ જાય, ટુકડા ટુકડા થઈ જાય, આત્મા થાય, એનું કશું થાય નહીં. આવો આત્મા છે. સત્ય ઘટના સમજાવવા માટે. બાકી તો શું છે, આપણે બધા કહીએ છીએ આત્મા અમર છે, અમર છે, અમર છે, પણ થોડું સામે દ્રષ્ટાંત હોય તો કોંટો ચડી જાય ને. ત્યારે પછી ન હન્યતે હન્યમાને શરીરે. સાચું છે. કેમ સાચું છે તો સાંભળો. ઈસવીસન 1766 વાત છે. ઇંગ્લેન્ડની વાત છે. ઈસવીસન 1766. ઇંગ્લેન્ડમાં દંપતી હતું, ધોળિયા ગોરા, પતિ પત્ની. એ સારા ને ભલા અને મળેલા જીવની જેમ શાંતિથી રહે, સુખે રહે. એમાં એની પત્ની હજી જુવાન ઉંમર જ હતી, પરિણે એને કઈ બહુ લાંબો સમય થયો નહોતો, 1-2 વર્ષનો હજી એનું દાંપત્ય હશે. સુખેથી જીવતા હતા. એમાં અચાનક એની પત્ની બીમાર પડવા માંડી. ધીમે ધીમે દવા કરાવે, સાજી થાય, વળી માંદી થઈ જાય. એમ કરતા કરતા તો વધારે બીમાર થઈ ગઈ. દવા કોઈ કારગત થાય નહીં, ઈલાજ કોઈ, રોગ કોઈ ક્યોર થાય નહીં. પછી પત્નીને એમ લાગ્યું કે હવે હું જીવીશ નહીં, બહુ જ વાત પૂરી થઈ ગઈ. ખબર પડી ગઈ, મોત હવે આવી ગઈ. એટલે શાંતિથી એનો પતિ બેઠો છે. હવે નવા નવા હોય ને એટલે સેજે તો ઓલું હોય જ, પણ એના પતિને ખ્યાલ તો આવી ગયો કે હવે આ કઈ રિયમ છે નહીં. પાસે બેઠા હતા તો ઓલી એની ઘરવાળીએ વાત કરી કે હવે હું જાજા દાડા નથી. એટલે કે ના 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 એવું ના બોલ, પણ જે છે એ હવે તમારે સ્વીકારવાનું, મારે સ્વીકારવાનું. હવે આમાં હું કઈ બેઠી થઈ શકતી નથી, થોડા દાડામાં હું જઈશ, પણ તમે મારી એક ઈચ્છા પૂરી કરશો? એટલે એવું બોલાય, પૂરી જ કરવાની હોય. ખરેખર હું તને દિલથી ચાહું છું, તારી ઈચ્છા પૂરી કરીશ, જે તને મનમાં હોય ઈચ્છા પૂરી કરીશ. તો જો હવે વાત શું હતી, એ બાઈ હતી ને એની પત્ની, એ આંગળી ઉપર એક વીંટી પહેરતી. એ વીંટી એને કોઈને આપી શું ખરી એ ખબર નથી. એ વીંટી કિંમતી, નંગ જડેલી, પણ એમાં જે નંગ જડ્યો હતો ને મોટો, એ અત્યંત કિંમતી, લાખોનો, અને સુવર્ણ જડી, આજુબાજુ એમાં નાના નાના હીરા જડેલા. એટલી સુંદર નકશી કોતરણી અને પાછો કિંમતી, લાખોની કિંમતની વીંટી. અને આ વીંટી પેલી બાઈને બહુ પ્રિય. એટલે એમણે કીધું કે જો મારી શરત ને એટલી જ ઈચ્છા છે મારી, હું મરી જઈશ. એટલે એની રીત પ્રમાણે લાકડાનું પેલું કોફીન પેટી જેવું કરે, પછી શબને શણગારીને સ્નાન કરાવીને જે કરતા હોય કરાવીને પછી એને કપડાં મૂકી દે, અને પછી એને કોફીનું ઢાંકણું ઢાંકી દે, અને પછી ઊંડો ખાડો કરીને કબ્રસ્તાનમાં જઈ અને દાટી દે, માથે માટી ચાણી દે. પછી એનો સમય હોય એ પ્રમાણે પછી એને ત્યાં થોડું કબરનો ઓટો કરે ને એવું કરે ને, પછી ત્યાં તકતી મારે ને એવું બધું એની રીત પ્રમાણે કરે. એટલે કે હું મરી જાઉં તો મારી એક જ ઈચ્છા છે, મને કોફીનમાં મૂકીને દફન કરો, પણ આ વીંટી કાઢતા નહીં. લાખોની વીંટી, કારણ કે આ એ વીંટી એને જિંદગીમાં પહેરી પછી ક્યારે આમ અળગી કરીને 1 સેકન્ડ માટે કાઢી નહોતી. એ બાઈ એટલી પ્રિય ને, આમ કરીને કાઢવાની એની ઈચ્છા ન થતી, એટલી એને ગમતી ને પ્રિય, એમાં જીવ એને બહુ. તે આ વીંટી તમે સાથે મને દફન કરી દેજો, જોજો મોહ કરતા નહીં, વીંટી કાઢતા નહીં, વીંટી સાથે મને. તો કે ના, મેં તને કહ્યું તારી ઈચ્છા પૂરી, મને જરાય પૈસાનો મોહ નથી, કોઈ લષ્ટ નથી, હું તને વીંટી સમેત કબરમાં દફન કરીશ, બસ હું તને પ્રોમિસ આપું છું, બસ. અને બીજે જ દિવસે બાઈ મરી ગઈ. પછી તો એના પરિવારને, મિત્રોને બધા એને આવ્યા, બેઠા, બધું એની રીતે જે કઈ તૈયાર થતું હોય, કોફીન લાવ્યા, વસ્ત્રો પહેરાવ્યા, બધું કર્યું, સજાવીને પેટીમાં પધરાવ્યા. અને છેલ્લું બધા એને આવતા હોય ફૂલ અર્પણ કરતા ને બધું જોતા હોય, એટલે બધા એમ ઊભા હશે. છેલ્લું ઢાંકણું ઢાંકવાનું આમ હોય એ થતું હતું, ત્યારે એને કીધું કોઈએ ભાઈ કે તમે આ વીંટી કાઢવાનું ભૂલી ગયા લાગો છો, આ કિંમતી વીંટી છે અને કાઢી લ્યો તમે. તો કે ના, એ ભૂલી નથી ગયો, એની ઈચ્છા જ હતી મારી પત્નીની, એટલે મેં ત્યાં રાખી જ છે, એમ જ. એવું છે? હા એવું છે, તો કોઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ.
પણ એના જે આવ્યા હતા ને એમાંથી એક જણાની નજર બગડી ગઈ. એ કે મારી ભલે એને આમાં રાખી દીધી પણ વીટી લઈ લેવા જેવી છે, આપણું તો કામ થઈ જાય. એટલે મારો આમ તરત હારો હારે જ રહીએ અને બધું છે ને વીટી પેક કર્યો, બધા લઈ ગયા. પછી ગ્રેવયાર્ડમાં ગયા, ત્યાં જેનો ખાડો હતો એમાં એની વિધિ પ્રમાણે જેને આખી કોફીન પધરાવી દીધું, ડેડ બોડી સહિત લાકડાને પેટી સહિત એને પેક કરી દીધું. માથે માટી આ તે બધું નાખીને એનું વિધિ જે કરવાનું હોય પાદરી દ્વારા જે કાંઈ હશે બધું પૂરું કરી પાણી બાણી છાંટીને બધું કરી બધા જતા રહ્યા. પણ જેના મનમાં વીટી હતી એ રાતે ઉપડ્યું, લેન્ટન એટલે ફાનસ લીધું, હાથમાં ઓજાર ખોદવાના લીધા. મરી ગઈ ને તો કેટલાય કલાકો થયા હતા અને અહીંયા પછી માણસો તો વૈયા ગયા હોય. ફાનસ મૂક્યું બાજુમાં, માંડ્યો ખોદવા. ઐતિહાસિક ઘટના કહું છું તમને, તાજુબી કી બાત. તે હવે કેટલો મહેનત કરે તે ખાડો ખોદાય, એ બધું ખોડીને કેટલાય ફૂટ ઊંડું એ બધું કરીને ખોદ્યું અને પેટી ખોલી ફાનસ મૂક્યું. શ્વેત વસ્ત્રમાં એ પેલી બાઈ સૂતી હતી, વીંટી એમ જ હતી, લઈને વીંટી કાઢી. જેવો કાઢવા ગયો અને હાથ હલવા માંડ્યો બાઈનો. તો ઓલાને એમ કે હું જરા થાકી ગયો છું એટલે હલતો હશે, પણ એને કે બહુ ધ્યાન દો. અને છાતી વાળો તો હોય તો જ અહીંયા આવ્યો હોય. હે ભાઈ, નહીતર તો શું છે, એક જણો રાતે 12 વાગે એના ફળિયામાં ખાટલા ઉપર ઉભો લાકડી હમ 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 ફેરવે. પાડોશી જાગી ગયા, અડધી રાતે હમ હમ. એ શું થાય છે? જોયું તો વંડિયા ચડીને જોયું, એલા ભાઈ એ શું કરે અડધી રાતે? તો કે ભૂત બગાડું છું. અરે ભૂતે તારું શું બગાડ્યું? તો કે પાટલું બગાડ્યું. એટલે એને આમ વીંટી લઈ અને પછી આમ લઈને અને જેવી કાઢવાની છેલ્લી ક્ષણ અને સડપ દઈને બાયા હાથ પકડી લીધો. ઓલી બાઈ બેઠી થઈને હાથ પકડીને હોય માડી. હું તો આપણે ગુજરાતીમાં હોય બાણી બોલું, પણ એ જે બોલ્યો હોય એ તો અંગ્રેજ છે ને. રાડ ફાટી ગઈ અને બાઈ એની સામે આમ જોવે અને હાથ પણ કાળઝાળ નો પકડ્યો, એને મૂકી દે પણ મૂકે. અને ભાઈ એ દ્રશ્ય વિચારો, હવે તો એને સામે ભૂત આવી ગયું. રાડને બોકા વિનંતી કરે, આંખમાં શરીરને પરસેવે રેબ જેબ અને કાળી ચીસો. તે અડધી રાતે કાળી ચીસો તો બહુ સંભળાય. તે દૂર દૂર આ રક્ષક છે પેલો કબ્રસ્તાનનો, એ કે આ બોકા હશે ને બોલે છે, બધા પ્રેત હોય એવું કે છે તો કોઈ હશે. પણ હવે એ ભાઈ અવાજની દિશામાં એની પાસે કંઈક લાકડી ને હોય છે લઈને ટોર્ચ કે એવું કંઈક લઈ અને એ ગોતતો આવ્યો. હવે અવાજ ખાડામાંથી આવે, જ્યાં જોયું રાડ ફાટી ગઈ. ને બાઈ બેઠી લઈને ઓલાને પકડેલો અને બાઈ ધોળા લુગડામાં, એ તો એને જોઈ હતી હાજે દાટી હતી. એ બાઈ બેઠી હતી અને ઓલાની સામે આમ ખીજમાં જોતી હતી ને, ઓલો રાડને બોકા. હા ઓલો આવ્યો એટલે કે મને તમે થોડા, ઓલો તો ભાગ્યો. આ બાઈ ને આ બે જણા હું છે મને કઈ ખબર નથી પડતી. ભાગ ઓલો કે ભાઈ સાહેબ હું તમને પગે લાગુ, તમે ભાગોમાં, મને આમાંથી છોડાવો. કોઈ હિસાબે તમે કેશો એ તમને નહીં, પણ મને આમાંથી છોડાવો. ઓલી બાઈ કસ અડધી રાતે ખેલ થયો આવો. અને ઓલો રખેવાળ તો જીવ બચાવો વાલો, ભાઈ સાહેબ તમારી બેની લડાઈમાં મારો નવાણીઓ કૂટાઈ જાય. ખાડામાં આવું કોઈ દી જોયું નથી. એટલે ઓલો રાડ્યું નાખે, ભાઈ સાહેબ ભાગોમાં, તમે કોઈ પણ હિસાબે મને મદદ કરો, મારાથી ભૂલ થતા થઈ ગઈ, જે થઈ ગયું પણ તમે આવો. ઓલે દયા આવી ગઈ છે. એ આવ્યો એ કે મદદ કરાવવા, મને હાથ છોડાવો. એટલે ગંગ છૂટ્યા કે ભાઈ સાહેબ. ઓલો હિંમત કરીને હેઠો ઉતર્યો અને હાથ છોડે. ઓલી બાઈ છોડે, વિનંતી કરી એ કે તમે ત્યાં સુધી તો કોઈ બોલતું જ નહોતું, રાડ્યું જ નાખ્યા બે જણા અને બાઈ તો કઈ બોલે જ નહીં. એને કીધું તમે મૂકી દો, દયા કરો, ભૂલ થઈ ગઈ. તહીં ઓલી બાઈ બોલી એ કે મૂકી દઉં પણ મારી શરત પૂરી કરો તો. તો કે તમે જેમ કહેશો એમ કહેશો, મૂકી દો, મૂકી દો, મૂકી દો. તો કે શરતમાં એટલું જ છે કે હું ભૂત પ્રેત નથી, હું પોતે બાઈ છું, જીવિત છું. હે ભૂત નથી.
ના, જે મને દફન કરી હતી ને એ જ હું છું. એ નામ પોતાનું બોલી, એ હું પોતે જ છું અને હું જીવિત થઈ છું. તમે ગભરાવમાં ગભરાય નહીં તો શું કરે આમાં? તમે ગમે એટલું કહો ગભરાવમાં, પણ આમાં શું કરવું? ના ના, પણ તમે શાંતિ રાખો, હું તમને કાંઈ નહીં કરું. તમે કાંઈ ન કરો પણ અંદરથી થાય એનું શું કરવું? નહીં, તમે ધીરજ રાખો. હું તમારી એટલી જ વાત માનું, પછી જ હાથ છોડું. તમે હા પાડો તો તમે બોલો શું કરવાનું. મને મારે ઘેરે મૂકી જાઓ. હે ભાઈ સાહેબ ને આગળ ભાઈ સાહેબ તમે અમને મૂકી દો બસ. ના તો ન છોડું. ઓલાનો હાથ પકડી લીધો. બોલો કે તે મને હલવાડ્યો. બે જણાને એક એક હાથમાં અને બાઈ મજબૂતી બેઠી. તમે કલ્પના કરો, વગર ભુવાઈએ ત્રણેય ધૂણે. આપણે પણ અડધી રાતે માંડી છે ને ભાઈ. છેવટે ઓલા બે ઈશારામાં કઈક નક્કી કર્યું એ કે મૂકવા જઈશું. જઈશો, લઈ જઈશો મને ઘરે? હા લઈ જઈશું. તઈ હાથ મૂક્યા. પછી તો ભાગે તો ઓલી પકડી લે અને એ તો તમને જાનથી મારી નાખી જો નહીં પૂરું કરો તો. આ તો અત્યારે હું તમને છૂટા મૂકું છું, બાકી જાનથી મારી નાખીશ. એટલે કે ના 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 ના, તમે કહેશો ને મૂકી દેશો. પછી બે જણા એ બાઈને બહાર કાઢી. એ ઓલી ઝપાઝપી થઈ ને એમાં વીંટી નીકળી ગઈ, એલું કોફીનમાં પડી ગઈ. એટલે બાઈ તેમાં જીવ જ હતો એનો, એ લઈ લીધી પાછી. હાથમાં મુઠ્ઠી વાળી લીધી. બે જણા બાઈને બહાર કાઢી અને એને કીધું એ પ્રમાણે વાહનમાં બેસાડી. રાતનો 1:30-2 વાગ્યા છે. એને ઘેરે ગયા. ત્યાં બાણું ખટખટાયું. વાહન માંથી ઉતારી બાઈ ઉભેલી, બે જણા પકડીને ઉભેલા. હવે દ્રશ્ય જોવો. જેનો ધણી એને દિવસે દફન કરી આવ્યો હતો, હવે શું દશા થવાની છે તમે કલ્પના કરો. તે 1:30-2 વાગ્યાનું બાણું ખખડ્યું. તે ઓલો કે મારું આ શું છે? અને અહીંથી કે ઓપન ધ ડોર. દીકરું માર્યું હરખું બોલાય ને. એ બારણું ખખડાયું અને ભાઈ ઓલા ખોલ્યું. ખોલું ના આમ પાછું બંધ કરી દીધું. આ બે કે ભાઈ સાહેબ બંધ કરો માં. ના હવે નો ખોલું, ખોલાય જ નહીં. આખ્યાથી લેવા તમે આ મારે ત્યાં પાછું ક્યાંથી આવ્યું? 2 વાગે કોણ આવે ભાઈ? રાતે 2 વાગે કોણ આવે? કબરમાં દફન કર્યું હોય એ રાતે 2 વાગે કોણ આવે? એ ભાઈ આ ડોસી પાડોશી બધા જાગી ગયા. What happened? What happened? What happened? What happened એમ. બધા ભેળા તે ઓલાને માંડ માંડ સમજાવ્યો તો બારણું ખોલ્યું. ધ્રુજે હું આર્યું. એટલે ઓલા અરે હસબન્ડ ને કે શું કામ ડરો છો? હું જ છું. એટલે ઓલા કે તમે ડરોમાં અમે પછી તમને કહેશું. પણ આને અમે દફન પછી અમે તમને કહેશું. આ જીવતા છે બેન, અને હું છે ને કબ્રસ્તાનનો રખેવાળ છું. એમ છો? હા, એ ઘટના બની ગઈ રાતે. જો આ બધે જીવતા નીકળ્યા અને ભાગ્ય માનો, ખુદ ભગવાનની મહેરબાની માનો તમને તમારા પત્ની પાછા મળ્યા. પણ પાછા એટલે ઈ જ છે ને. એની ઘરવાળી કે હા હું છું. તમે શું કામે ડરો છો? હું ખરેખર જીવિત થઈ છું. હા છું. કેટલાયને હારે ઘરમાં લીધા, બેસાડ્યા, રાતે પાણી છાંટ્યા, પીધા, તોય એકલો ન રહે માટી.
આડોશ પાડોને ફ્રેન્ડને બધાને બોલાવીને કે તમે બેહો, આ ઈનું છે શું છે ખબર નથી, આ રાતના અંધારામાં આવ્યું છે, દિવસે ટકે તો માનું આવ્યું છે, નહીતર હવે રાતે ભૂત આંટા મારવા આવ્યું હોય અને પાછું સવારે ભી મારે શું કરવું, હું સંભાળું તો મરી જાઉં. બધા બેઠા, સવાર પડ્યું, બધું થયું. એટલે કે ગભરાવમાં હું છું, જીવતી થઈ છું. તોય 2-3 દિવસ તો હારે બધાને રાખ્યા, તઈ એને હોધરી વળી. પછી ધીમે ધીમે બધું દુઃખ ગયું અને ભય ગયો અને પતિ પત્ની તરીકે એનો સ્વીકાર થયો અને સુખેથી ખાધું પીધું ને રાજ કર્યું, એમ રહેવા માંડ્યા. હવે સાંભળવા જેવું છે હજી થોડુંક. હવે ઓલું શું થયું, ઓલી વીંટી નીકળી ગઈ હતી ને, એ પછી એ પત્નીએ વિચાર કર્યો કે આ નીકળી ગઈ, એ હવે પહેરવી નથી. અને એને ખ્યાલ આવ્યો કે આ વીંટીમાં જ રહસ્ય છે. આ વીંટી જ્યારથી મેં પહેરી ત્યારથી માંદી પડી છે, અને વીંટી નીકળી ગઈ અને હાજી થઈ, એટલે હવે વીંટી પહેરવી નથી. પછી વીંટી એને મૂકી દીધી. શું કર્યું એ આપણે પછી કઈ ખબર જાણવાની જરૂર નથી. પછી તો એ સુખેથી જીવસો એને પસાર થાય છે. ભયને અંતે બધું ધીમે ધીમે વિસરાઈ ગયું. 1.5-2 વર્ષ પછી સુખી સંસારમાં એને ત્યાં એક દીકરાનો જન્મ થયો, અને એ દીકરો ભણી ગણીને મોટો થયો અને જગવિખ્યાત સાહિત્યકાર, લેખક, નવલકથાકાર થયો, અને એનું નામ વોલ્ટેર સ્કોટ. આ ઇતિહાસ ઇંગ્લેન્ડનો છે. હકીકત મારે કઈને આ એટલું જ કહેવાનું છે, આત્મા અમર છે, અવિનાશી છે. દેહ મરી જાય, સડી જાય, દાટી દ્યો, માટીના પિંડમાં ભેળવી દ્યો, પણ આત્મા આવે છે ત્યારે જુઓ, જડ હતું એ ચેતન થયું, અપવિત્ર હતું એ પવિત્ર થયું ને, દુઃખરૂપ હતું એ સુખરૂપ થયું, અને જે મરી ગયું હતું એ જીવતું થઈ ગયું. પણ આત્મા છે મરતો નથી. આ આત્માના ગુણ લક્ષણ અને શરીરના ગુણ લક્ષણ ભિન્ન છે. એ શરીરના આત્માના લક્ષણોને યથાર્થ જાણીને એને વિવેકથી જુદું જુદું સમજી અને જુદું પાડી નાખવું જીવન દરમિયાન, એનું નામ નિત્યાનિત્ય વિવેક છે. પણ હજી વાત છે બાકી, પણ હજી આટલી આજે બાકીને આવતા શુક્રવારે સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા, વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો. તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.